दुष्कर्मोपशमं च साधुशरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणम् मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनम् सत्सङ्गी सज्जीवनम् वाणी ते मृतवर्षिणी जनहिता पापौगविध्वंसिनी रम्यं शान्तिकरं नितान्तसुखदं त्वद्दर्शनं पावकम् नैपुण्यं सकलोपमानरहितम् साध्वीक्रिया ज्ञानदा वन्दे त्वां प्रमुखं गुणालय गुरुं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। BAPS शताब्दी महोत्सवनी जय। અમેરિકાની અંદર ઘણા બધા મોટા નાના શહેરો આવેલા છે. તે શહેરો પૈકી ન્યુયોર્ક શહેરની અંદર ઘણા બધા જોવાલાયક સ્થાન છે અને એ જોવાલાયક સ્થાનોની વચ્ચે એક પ્રાણી સંગ્રહાલય છે, ઝૂ છે. આપ બધા પણ આપના પરિવારના સભ્યો સાથે અથવા તો બાળક હોય ત્યારે પર્યટનની અંદર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા માટે એકાદ વખત કદાચ ગયા હશો. આ પ્રાણી સંગ્રહાલયમાં આપણે પ્રવેશ પ્રાપ્ત કરીએ એટલે પાંજરાની અંદર સિંહ હોય, વાઘ હોય, વરુ હોય, આ જુદા જુદા પશુ પક્ષીઓની અંદર પૂરવામાં આવ્યા છે અને બહાર બોર્ડ મારવામાં આવ્યા છે, ધ લાયન ફ્રોમ ધી આફ્રિકા. એની હાઇટ શું છે, એનું વેઇટ કેટલું છે, એ બધું ત્યાં લખાણ લખેલું છે જેથી લોકોને પરિચય થાય. માણસ આ બધું જોતો જોતો જાય, દરેક પશુઓનો પરિચય પ્રાપ્ત કરે. પોતાની પાસે જે કંઈ ખાવા લાયક વસ્તુ હોય તો રસ્તામાં ચિમ્પાન્જીના પાંજરા આવતા હોય તો ચિમ્પાન્જીને ખવડાવતો પણ જાય. માણસ જે કંઈ ખાતો હોય નાખતો જાય. કેટલાક કેળું ખાતા હોય તો કેળા ખવડાવે, કેટલાક બીડી પીતા હોય તો બીડી પીવડાવે. અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય છે કાંકરિયા પાસે. ત્યાં ચિમ્પાન્જીની બાજુમાંથી પસાર થાવ ને કેળું આપો ને તો ના પાડે, એ આમ આમ કરે, સિગરેટ માગે. એ પીતો થઈ ગયો નથી, એને પીતો કરી દેવામાં આવ્યો છે. માણસ પોતે તો બગડે છે, ભેગા ભેગા વાંદરાઓને બગાડે છે, એને આ બધી કુટેવે ચડાવે છે. આટલું જોતા જોતા માણસ આગળ નીકળે, કાંકરી ચાળો કરે, ચેન ચાળો કરે, બધું કરે. ઘણી વાર આપણે જોઈએ ને ત્યારે આપણને પ્રશ્ન થાય કે પ્રાણી અંદર છે એ છે કે બહાર ઊભા છે એ પ્રાણી છે. અંદર વાળા બિચારા શાંતિથી ઊભા હોય, બહાર વાળા ધમાચકડી કરતા હોય. એ બધું જોતા જોતા બહાર નીકળીએ ત્યારે એક મોટો અરીસો આવે છે, દર્પણ આવે. અને દર્પણ કોને ન ગમે? અહીંયા જેટલા કંઈ બેઠા છે ને મોટા ભાગના એ પોતાના ખિસ્સામાં કાંસકો તો કદાચ રાખ્યો હશે વાળ સેટ કરવા માટે. કદાચ જેણે ન રાખ્યો હોય તો બીજાનો વાપરતા હશે, પણ જરૂરિયાત તો લાગે. કેટલાક એવા શૂરવીર હોય તો અરીસો એ રાખતા હોય, દર્પણ એ ભેગું રાખે. પણ હવે તો ગાડીઓના સાઈડ ગ્લાસ ને બધું આવી ગયું છે કે જેની અંદર જોઈને આપણો ચહેરો એ સેટ કરી શકાય. દર્પણ દરેકને ગમે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે તો ચોળીને ચણિયાતણા શણગાર બાકી છે. સિર પર વાળના પટિયા, કાનમાં બુટિયા, બસ હવે તો નાજુક પગે ઝાંઝરતણા ઝણકાર બાકી છે. બીજું બધું આવી ગયું છે. હવે પગમાં છડા પહેરાવાના જ બાકી રહ્યા છે.
બાકી કાનમાં બુટિયાન, વાળના પટિયાન બધું તો થઈ જ ગયું છે. એટલે દર્પણ એ દરેકને ગમે છે. તો માણસ દર્પણમાં જોઈને વાળ સેટ કરવા લાગ્યો, કેટલાક ઇન સેટ કરવા લાગ્યા, કેટલાક બૂટ સેટ કરવા લાગ્યા, 180 ડિગ્રીએ ફરી અને આગળ પાછળ બધું સેટ કર્યું, રાજી થઈ ગયો માણસ. અને પછી અરીસામાં એક વાક્ય વાંચ્યું ને તો ઉદાસ થઈ ગયો. અરીસામાં વાક્ય કંઈક એવું લખેલું હતું, નાઉ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. કોને જોતા હતા? પોતાની જાતને. તો આપણે આટલા બધા પ્રાણીને જોઈને આવ્યા, પછી ત્યાં લખાણ એવું આવ્યું કે તમે જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. આપણને પ્રશ્ન થાય કે આટલા સારા કપડાં પહેર્યા, હું આટલું સારું બોલી શકું, આટલું જમી શકું, વ્યવહાર ચલાવી શકું, મને જંગલી પ્રાણી કેમ કહ્યું? તો નીચે સમાધાન પણ આપ્યું છે, બીકોઝ મેન હુ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કારણ કે માણસ પોતાની જાતને મારે છે. વિશ્વમાં જે કૂતરાને તમે ક્રૂર કહો છો, એ કૂતરો ક્યારે બીજા કૂતરાને જાનથી મારી નાખતો નથી. જે શિયાળને તમે લુચ્ચું કહો છો, એ શિયાળ 2-5 હજાર રૂપિયાની સોપારી આપીને બીજા શિયાળની હત્યા નથી કરાવતું, જે માણસ કરાવે છે. 2-5 હજાર રૂપિયા માટે માણસને મારી નખાવે છે, હત્યા કરાવે છે. એ ક્યારેય કોઈ પ્રકારના પ્રાણીઓ નથી કરાવતા. તો પ્રાણી કરતા પણ ઉતરતી કક્ષાએ માણસ એ પહોંચી ગયો છે. શાસ્ત્રોમાં લખ્યું છે, તુલસીદાસજી પોતે કહે છે, બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુરે દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે બાગ માનુષ્ય તનુ પાવા, સુરે દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. તુલસીદાસજી કહે છે, બડે ભાગ માનુષ્ય તનુ પાવા. અતિશય મોટું સૌભાગ્ય હોય ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. એ મનુષ્ય જન્મને જંગલી શા માટે કહ્યો? છાપામાં ઘણીવાર જાહેરાત આવે છે, અમારે માણસો જોઈએ છે, પણ વી વોન્ટ મેન નથી લખતા. ઘણીવાર લખે છે, વી વોન્ટ હોલી મેન, અમારે પવિત્ર માણસો જોઈએ છે. શા માટે માણસમાં આવા ભેદ પાડ્યા? ઘણીવાર આપણે કહીએ છીએ કે આ સારા છે અને આ નરસા છે, આ લાયક છે ને આ નાલાયક છે. માણસમાં આવા ભેદ કેમ પડ્યા? બધા જ સરખા હોય છતાં પણ ભેદ શા માટે? જેમ કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણે બેઝિકલી કાર્બનના બનેલા છે, છતાં પણ કોલસો એક ખુલ્લી ટ્રેનમાં ટનના ભાવે જાય. ગ્રેફાઇટ એ પેન્સિલમાં અણી તરીકે, લીડ તરીકે વપરાય, કિલોગ્રામ કે ગ્રામમાં જાય. અને હીરો, ડાયમંડ એ કેરેટની અંદર ઇન પોકેટમાં સંતાડીને જાય. શા માટે ફરક પડી ગયો? કોલસાને ખુલ્લી ટ્રેનમાં મોકલાય, હીરાને મોકલાય ખુલ્લી ટ્રેનમાં? ભારતમાં તો કોલસાને મોકલ્યા જેવા નથી, એનાય પેલા ગચિયા ઉઠાડીને નાખી દે છે. તો કોલસાને ખુલ્લી ટ્રેનમાં મોકલાય, પેલું લખવામાં વપરાય અને પેલું ઇન પોકેટમાં સંતાડાય. ભેદ શા માટે પડ્યો? જે વિજ્ઞાન ભણ્યા હશે એને ખ્યાલ હશે, કેમિસ્ટ્રી ભણ્યા હશે ને. કારણ કે કોલસાની અંદર કંઈક એમોર્ફસ પ્રકાર, પેન્ટાગોનલ, હેક્ઝાગોનલ, અંદરની ગોઠવણ જુદી હોય ને તો તમારી કિંમત બદલાઈ જાય. અંદરની ગોઠવણો ફેરફાર, કિંમતમાં ફર્ક, ગુણવત્તામાં ફર્ક, ઉપયોગમાં ફર્ક. તમારા ઘરે જે ગોળ, ઘી, ખાંડ બધું સારામાં સારું વાપરો ને, તો રોડ પર જે બધા બજાવતા હોય છે બજારું ખાણી પીણી વાળા, એના કરતા તો સારું વાપરીએ છીએ, છતાં પણ બહાર જેવો ટેસ્ટ આવે છે એવો ઘણીવાર ટેસ્ટ નથી આવતો. શા માટે નથી આવતો? કારણ કે આપણને મિક્સ કરતા નથી ફાવતું, મિશ્રણ નથી ફાવતું. વસ્તુ તો બધી ઘરમાં પડેલી જ હોય છે, પણ એને મિશ્ર કરવાની પણ એક કળા છે. ઘણીવાર ઘણાના ઘરની સુખડી ખાઈએ ને તો હોઠે અડાડીએ તૂટી જાય. અમુકની સુખડીને હથોડીથી તોડવી પડે એવી થાય છે. કેમ આવું થાય છે? તકલીફ શું છે? એ લોકો ગોળ ખરાબ વાપરે છે, એ લોકો ઘી નથી સારું વાપરતા. બધું સારું હોય છતાં પણ બનાવતા ના આવડે તો પણ સારું થઈ શકતું નથી. એમ દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ, શક્તિ, મનુષ્ય શરીર એ પણ સરખું, છતાં ઉપયોગ કરતા ના આવડે તો એનો સાચો લાભ પ્રાપ્ત નથી થતો. અંદરની ગોઠવણમાં ફેરફાર કંઈક કરવાનો છે. ગઈકાલથી સત્સંગી જીવન ધર્મગ્રંથનો શુભારંભ આપણે કર્યો. આ ગ્રંથની પારાયણ એ આવા કંઈક આંતરિક પરિવર્તન કરી શકે છે. અંદરની ગોઠવણમાં ફેરફાર થઈ જાય તો ખૂબ સારું લાગે છે. આપણને પણ એ શુભ ક્રિયા કરવાનું મન થતું હોય છે. ભગવાન અને સંતનો
એ રાજીપો થાય છે. અંદરની ગોઠવણ મજબૂત હોય તો બહાર ગમે તેટલા વિઘ્નો આવે છતાં પણ કોઈ પ્રકારનો પ્રશ્ન પણ સર્જાતો નથી. એ ભગવાન અને સંતના ચરિત્રોને આધારે આપણે વાત સમજવાના છીએ. ગઈકાલે આપણે વાત જોતા હતા કે પ્રભુનું પ્રાગટ્ય થાય એ પહેલા પૃથ્વી ઉપર ભગવાનના માતા પિતા એ પ્રગટ થઈ ચૂક્યા. ધર્મ દેવતાને ભક્તિદેવીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. તેઓના બંનેના લગ્ન થયા. તેઓના પિતા શ્રી બાલ શર્માએ આદર્શ પતિ પત્ની કેવા હોવા જોઈએ એનો ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. ભગવાનની કૃપાથી થોડાક સમય તેઓના ત્યાં પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેઓનું નામ રામ પ્રતાપ રાખવામાં આવ્યું છે. છપૈયાની અંદર રહેતા હતા એ સમયે લોકો ત્રાસ આપતા હતા. એ ત્રાસમાંથી મુક્તિ પામવા માટે કાશી પધાર્યા. ધર્મદેવતા અને ભક્તિદેવી કાશી ગયા. ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં ગયા. ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું. ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા રામાનંદ સ્વામીના દર્શન કરતા જ હૃદયમાં શાંતિની અનુભૂતિ થઈ. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગરૂપી લહેરમાં તરત ટાઢો થાય. આ સંતની અનુભૂતિ છે, ગુણાતીત સંતની અનુભૂતિ છે. જેમ તમે અત્તરની કે સ્પ્રેની પરફ્યુમની દુકાનમાં જાઓ ને, 1 પણ રૂપિયાનું પરફ્યુમ ન લો ને તો પણ બહાર નીકળો ત્યારે તમે સુવાસિત થઈને બહાર આવો, કંઈક સુગંધની અનુભૂતિ થાય. એક દુકાન પણ પોતાનો ભાગ ભજવે છે. ઊંઝામાંથી પસાર થતા હો ને માર્કેટિંગ યાર્ડમાંથી, અને ઊંઝામાં એશિયાનું મોટામાં મોટું યાર્ડ છે વરિયાળીનું, જીરુનું. ત્યાંથી ઇવન ખાલી ગાડી પસાર થતી હોય ને ગ્લાસ બંધ હોય તો પણ તમને જીરુની વરિયાળીની સ્મેલ આવે છે. એક બજાર પોતાનો ભાગ ભજવે છે તો ગુણાતીત સંત પોતાની શાંતિ આપવાનો ભાગ કેમ ન ભજવે? એના સાનિધ્યમાં શાંતિની અનુભૂતિ થાય. 30 જૂન 2001ના રોજ દિલ્હીમાં અબ્દુલ કલામ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શને પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેઠા. પછી અબ્દુલ કલામે ઉલ્લેખ કર્યો કે સ્વામીજી, દક્ષિણ ભારતમાં સંત તિરુવલ્લુવર થઈ ગયા, જેઓએ 1300 કવિતાનો ગ્રંથ રચ્યો છે. ખૂબ સુંદર કવિતાઓ છે. આ ગ્રંથની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે કે જીવનની અંદર તમારા મનમાં ક્યારેક એક પ્રકારની વેદના ઊભી થશે. એ વેદનાને શમાવવા માટે દુનિયામાં કોઈ જ પ્રકારના ઉપાય નહીં હોય. એ વેદનાનો નાશ ક્યારે શક્ય બનશે કે દુનિયામાં કોઈક એવી વિભૂતિ હશે, મહાન શક્તિ હશે, જેની પાસે તમે જશો ત્યારે દિવ્ય કિરણો, દિવ્ય સ્પંદનો એના શરીરમાંથી બહાર નીકળતા હશે. યુ કાન્ટ સી ઇટ બટ યુ એક્સપિરિયન્સ ઇટ. તમે એને જોઈ નહીં શકો પણ અનુભવ કરશો. વર્ષોથી હું 1300 કવિતાનો ધર્મગ્રંથ વાંચું છું, એની વાતો સાંભળી હતી, પરંતુ આજે આપના સાનિધ્યમાં બેઠો અને સ્પંદનોની અનુભૂતિ મને થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એ શાંતિની અનુભૂતિ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને પણ થઈ. એ સંતના દર્શનનો પ્રભાવ છે. શાંતિ પમાડે તેને સંત કહીએ. ધર્મ દેવતાને ભક્તિ દેવીએ એવા રામાનંદ સ્વામીના ચરણોમાં પ્રણિપાત કર્યા, પોતાના દુઃખની વાત કરી. રામાનંદ સ્વામી તેમને ભગવાનનો આશ્રય કરાવે છે. તુલસીની બેવડી કંઠી ધારણ કરાવે, કુમકુમ સાથે ચંદનની તિલકની આજ્ઞા કરે છે અને દીક્ષા મંત્ર અર્પણ કરે છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. રામાનંદ સ્વામી વર્તમાન દીક્ષા આપીને કેટલોક ઉપદેશ આપે છે. અમે જ્યારે દીક્ષા ગ્રહણ કરીએ ત્યારે ગુરુ મંત્ર ગુરુ આપે છે. જેમ વર્તમાન આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે પૂજ્ય સંતો આપણને કાળ, માયા, પાપ, કર્મ એ પણ આપણને મંત્ર આપે છે. અને આપણું પંચ વર્તમાનયુક્ત જીવન હોવું જોઈએ એવો કંઈક સંદેશ આપે છે. અહીંયા રામાનંદ સ્વામી એ ધર્મદેવતાને ભક્તિ દેવીને કંઈક ઉપદેશ આપે છે. એ ઉપદેશનો ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી નોંધે છે, તપસ્વી ક્રોધ યુક્તોય કૃષ્ણ ભક્તસ્ય કામવાન સ્વધર્મસ્તોપ્ય ભક્તોય ત્યાગી લોભયુતસ્ય યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથાશાસ્ત્રમ ન વર્તયેત યસ્ય જ્ઞાની સ્વયં ભૂત્વા બિંદ્યાદયુક્તા કૃતિમ હરે. રામાનંદ સ્વામી કહે છે એવા જે સાધુ, એવા જે સંન્યાસી જે ક્રોધયુક્ત હોય, તપસ્વી હોય પણ ક્રોધી હોય તો એનો સમાગમ પણ ક્યારેય ન કરવો. કૃષ્ણ ભક્તસ્ય કામવાન, જે કૃષ્ણની ભક્તિ કરતો હોય પણ છતાં કામી હોય એવાનો પણ સમાગમ ન કરવો. સ્વધર્મસ્તપીય ભક્ત, જે સધર્મનું આચરણ કરતો એવું લાગતો હોય પણ અભક્ત હોય, કેવળ બાહ્ય ચિહ્ન કરીને ભક્ત દેખાતો હોય. યોગી બાપા કહેતા કે એક સંન્યાસી હતા, લંગોટ ધારણ કરી રાખતા, અને પછી સમય જતા કંઈક સંસારની અંદર પડ્યા, લગ્ન થઈ ગયા એના, લગ્ન થયા પછી પણ લંગોટી જ પહેરી રાખે, કઈ સારા કપડાં પહેરે નહીં. એના ઘરવાળાએ કીધું કપડાં પહેરો ભાઈ સાહેબ, જ્યાં સુધી સંન્યાસી હતા ત્યાં સુધી ઠીક છે,
હવે તો લગ્ન થઈ ગયા તોય ન પહેરે, 2-3 દીકરા થયા તોય લંગોટો જ પહેરી રાખે અને કપડાં ધારણ ન કરે. એટલે પેલા ઘરવાળાએ વિનંતી કરી કે હવે સમાજમાં આપણે રહીએ છીએ, ખોટું દેખાય. એટલે પેલા ભાઈ સંન્યાસી શું વાત કરે છે, ચૂપ બેઠ બે, મેં અપને ગુરુ કા ધર્મ છોડ દઉં, મારા ગુરુએ જે મને લંગોટી પહેરવાની વાત કરી હતી એ ધર્મ છોડી દઉં? તારા ગુરુએ લગ્ન કરવાની વાતો કરી હતી, લગ્ન કરી નાખ્યા, 2-3 દીકરા થઈ ગયા, એમાં ગુરુનો ધર્મ ન છૂટી ગયો અને ઉપર કપડાં પહેરવામાં ગુરુનો ધર્મ છૂટી જાય છે? જો આ ખાલી બોલવા પૂરતો ધર્મ રહે છે, વર્તનની અંદર કોઈ પ્રકારનો ધર્મ રહેતો નથી. સ્વધર્મસ્તપીય ભક્ત, ધર્મની અંદર સ્થિર હોય એવું આપણને લાગતું હોય પણ અભક્ત હોય એવાનો પણ ક્યારેય સમાગમ ન કરવો. લોભયુક્તસ્ય, જે લોભયુક્ત હોય, યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત, જે વર્તે પણ નહીં અને વર્તાવે પણ નહીં. તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ, એવાનો સમાગમ ન કરવો. અમેરિકામાં એક પુસ્તક બહાર પડ્યું, પુસ્તકનું નામ છે આઈ એમ ઓકે યુ આર ઓકે. હું પણ બરાબર છું, તમે બરાબર છો, મારે તમને કઈ નહીં કહેવાનું, સંતોએ ગૃહસ્થોને કઈ નહીં કહેવાનું અને ગૃહસ્થોએ સંતોને કઈ નહીં કહેવાનું. આપણે આપણા સ્થાને બરાબર જ છીએ. આ બરાબરપણાની ભાવના એ ઉત્કર્ષ કરાવશે, એ પોતાના દોષનું દર્શન કરાવશે. તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એ સત્શાસ્ત્રો આપણને શીખવતા નથી. જગતના ગુરુઓમાં વાત આપણને જોવા મળતી નથી. વખાણ કરવાના, પ્રશંસા કરવાની, હારતોરા સન્માન કરવાના, પણ દોષ બતાવવાની વાત નહીં. ભગવાન સ્વામિનારાયણ કેવો શુદ્ધ સંપ્રદાય સ્થાપવા માંગતા હતા, એટલે નાની પણ ભૂલ એને ક્યારેય ચલાવી લેતા નહોતા. રાધાચરણ સ્વામી હતા, ભગવાન સ્વામિનારાયણના એક સંત. એ પોતે મહારાજને મળવા માટે આવતા હતા અને પછી મહારાજ પાસે પહોંચ્યા હશે. પછી એક ખેડૂતે ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ કરી કે તમારા સંતોએ મારા ખેતરમાંથી શેરડી ચોરી છે. મહારાજ કે મારા સંતો ચોરી કરે નહીં, છતાં પણ હું તપાસ કરાવીશ. મહારાજે પરમહંસોને પૂછ્યું કે સંતો શેરડી ચોરી હતી આ પટેલના ખેતરમાંથી? સંતો કે ના મહારાજ, કોઈના ખેતરમાંથી શેરડી ચોરી જ નથી. પછી બહુ પૂછપરછ કરી. રાધાચરણ સ્વામી કે મહારાજ શેરડી ચોરી નથી, અમે રસ્તેથી પસાર થતા હતા, ત્યાં શેરડીનો એક સાંઠો પડેલો હતો, ભૂખ લાગી હતી, શેરડીનો સાંઠો મેં લીધો. મહારાજ કે સાંઠો લીધો કેમ? શેરડીનો સાંઠો ભૂખ લાગી, કોઈના ખેતરનો નહોતો, રસ્તે ધૂળિયા રસ્તામાં પડેલો હતો. મહારાજ કે આપણે આજ્ઞા આપી છે છતાં પણ પડી વસ્તુ લીધી કેમ? તમારા મંડળના જેટલા કઈ સાધુઓ છે, 60 સાધુઓએ ખટરસના ત્યાગનો નિયમ લેવાનો. શેરડીનો એક સાંઠો ખાલી રસ્તે પડેલો લે ને તો મહારાજ 60 સંતોને એકની નાનકડી ભૂલે કરી અને 60ને નિયમ આપી દેતા હતા. કયો સમાજ મહારાજ તૈયાર કરવા માંગતા હશે? ગૃહસ્થ હરિભક્તોની અંદર પણ સહેજ ભૂલ ન ચલાવી દે. વસ્તા ખાચર હતા, એના દરબારની અંદર વેરાભાઈ પોતે ત્યાં આવ્યા હતા અને વેરાભાઈએ દાંતણ લીધું. મહારાજે પૂછ્યું કે દાંતણ લેતા પહેલા ઘર ધણીને પૂછ્યું તું? હવે કોકના ઘરે મહેમાન ગયા હોય, મહેમાન ગતિએ, અને દાંતણ જેવી વસ્તુ લેવામાં કઈ પૂછવાની શું જરૂર છે? પણ છતાં પણ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો. વેરાભાઈ કે ના મહારાજ, દાંતણ લેતા પૂછ્યું નથી. મહારાજ કે પૂછ્યા વગર દાંતણ ન લેવાય, માટે માફી માંગો. દરેક સંતોને 10 દંડવત અને દરેક હરિભક્તને 5 દંડવત કરવાના. વરતાલ જવા માટે નીકળી ગયા હતા, ત્યાંથી કારિયાણી પાછા મોકલ્યા. સંઘમાં ચાલતા આવતા દરેક સંતને 10 દંડવત અને હરિભક્તને 5 દંડવત. કોઈ પૂછે જ શું કહેવાનું કે ભૂલથી દાંતણ લીધું તું એટલે. હવે આવી એકવાર સજા કરી હોય પછી દાંતણ લે કોઈ દિવસ? મહારાજ આટલો દિવ્ય સમાજ તૈયાર કરવા માંગતા હતા. યો ગુરુ શિષ્ય વર્ગસ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત, એ પોતે વર્તતા પણ હતા અને પોતાના તમામ આશ્રિત જનોને એ પ્રકારે વર્તાવતા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે સૂરજ સરખી ગોદડીને ડાગ લગાડશો માં. ગુણાતીતાનંદ સ્વામી પણ ક્યારેય કોઈ એવા ધર્મભ્રષ્ટ માણસનું ચલાવી ન લેતા, એને વર્તવા માટેની પ્રેરણા આપતા હતા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ એક એવો દિવ્ય સમાજ તૈયાર કરી રહ્યા છે, વર્તન શુદ્ધિનો સંપ્રદાય. સાંઈ બાપા 80ની સાલમાં લંડનમાં આર્ક બિશપ ઓફ કેન્ટબરીને પોતે ત્યાં મળ્યા હતા. ખ્રિસ્તી ધર્મના વડા છે. એને મળ્યા પછી સ્વામીશ્રી સાથે વાર્તાલાપ થયો. એમણે વાત કરી તમારા કેટલા અનુયાયી? તો આપણા એ સમયે જે કે 4-5 લાખ ભક્તો હશે. સ્વામીએ પૂછ્યું આપના કેટલા? તો એ લોકોના તો લાખો કરોડોની સંખ્યામાં ખ્રિસ્તી ભક્તો છે. પછી સાંઈ બાપા એક પ્રશ્ન પૂછ્યો કે તમારા આટલા બધા ખ્રિસ્તી ભક્તો છે, એમાંથી 10 કમાન્ડમેન્ટ પાળનારા કેટલા? કે ઈસુ ખ્રિસ્તના જે કઈ 10 આદેશો છે એનું પાલન કરનારા કેટલા? તો પેલા માથું ખંજવાળવા માંડ્યા. સ્વામીશ્રીએ પોતે પોતાની ભાવના વ્યક્ત કરી, અમે વ્યક્તિના ધર્મ પરિવર્તનમાં નથી માનતા, અમે જીવન પરિવર્તનમાં માનીએ છીએ. ખાલી એને ગળામાં ક્રોસ પહેરાવી દઈએ
એટલે કે એ સાચો ખ્રિસ્તી થઈ ગયો છે. એ હૃદયથી ખ્રિસ્તી બને. એમ આપણે હૃદયથી હિન્દુ બનીએ, હૃદયથી સ્વામિનારાયણ બનીએ, નિયમ ધર્મથી સ્વામિનારાયણ બનીએ. એ શુદ્ધ સંપ્રદાય એ પોતે સ્થાપવા માટે પૃથ્વી પર પધાર્યા છે. અને એક એવો દિવ્ય સમાજ તેઓએ તૈયાર કરેલો છે. બાળકો, યુવકો, બહેનો, ભાઈઓ દરેકના જીવનની અંદર આ પ્રકારની નિયમ ધર્મની દ્રઢતા એ આપણને જોવા મળે છે. આપણા ગંભીરસિંહ કરીને યુવક એ કારગિલની બોર્ડર ઉપર હતા, આમના પૂર્વાશ્રમના સગા થાય છે. એવા જે ગંભીરસિંહ બાપુ ત્યાં બોર્ડર ઉપર હતા, કારગિલ લડવા માટે ગયા હતા. પછી સારંગપુર ત્યાં પોતે આવ્યા હતા. પછી સંતો એમનો ઇન્ટરવ્યુ લીધો. એણે વાત કરી હતી ત્યાં કેવી તકલીફ પડે. ત્યાં -35 ડિગ્રી ટેમ્પરેચર હોય, ખાવા પીવાની કઈ વસ્તુઓ બરાબર ન મળે. આપણા ઘરે જેમ થેપલા છુંદો બધું ખાઈએ એમ ત્યાં કઈ ઉપર થોડું આ બધું પ્રાપ્ત થાય. કેટલું વજન, 60 કિલો મિનિમમ વજન ઉચકીને ચાલવાનું હોય બધું ત્યાં. પાણી કઈ રીતે પીવાનું? તો પાણીની બોટલ આપે પણ એ ઠંડી થઈ જાય, ડિફ્રીઝ થઈ ગયું હોય એટલે બરફને ઓગાળવાનો, પાણી પીવાનું, પૂરી નાખી જાય, ડ્રાયફ્રૂટ હેલિકોપ્ટરથી નાખી જાય, એ બધું જમવાનું. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે ગમે ત્યારે પાકિસ્તાન વાળાની ગોળીઓ તો પાછી આવે જ. શરીર ઉપર પેલા ઝાડના પાંદડા વીંટાળીને ચાલવાનું અને થોડોક કલાક આરામ કર્યો ના કર્યો ફરીથી પાછું લડવા માટે એલર્ટ થઈ જવાનું. આવી પરિસ્થિતિમાં પણ પ્રમુખ સ્વામી મહારાજના યુવક ત્યાં ભગવાનનું સ્મરણ ને માળા કરવાનું ચૂક્યા નથી. જો આને નિયમ ધર્મની દ્રઢતા કહેવાય. સાનુકૂળ સંજોગોમાં તો બધા કરી શકે, પરંતુ વિપરીતતાની વચ્ચે પણ ક્યારે નિયમ ધર્મને નેવે ન મૂકે એવો શુદ્ધ સમાજ તૈયાર કરે એ સાચા સંત છે, એ સાચા ભગવાનનું લક્ષણ છે. મહારાજે કેવો દિવ્ય સમાજ તૈયાર કરવા માટે આવ્યા હતા. એ રામાનંદ સ્વામી વાત કરે છે કે જે પ્રભુનો આકારનું ખંડન કરે એવાનો પણ સમાગમ ન કરવો. જે ભગવાનના આકારનું ખંડન કરતા હોય, નિરાકારપણાનું પ્રતિપાદન કરતા હોય એનો પણ સમાગમ ન કરવો. આ પ્રકારે ઉપદેશ ગ્રહણ કરી ધર્મ અને ભક્તિ એ પોતે છપૈયા પધાર્યા. છપૈયામાં ખૂબ શાંતિથી રહેતા હતા. રામાનુજાચાર્ય કૃત ગીતા ભાષ્યાદિકનો અભ્યાસ પોતે કરતા હતા, પોતાના શિષ્યોને પોતે કરાવતા હતા. પરંતુ એ લોકોનો આવો ઉત્કર્ષ જોઈ, ધર્મ દેવતાની આવી સુખ સાહેબી જોઈ અને કેટલાક લોકોએ વિરોધ કરવા લાગ્યા, ત્રાસ આપવા લાગ્યા. ધર્મસ્ય જીવિકા વૃત્તિમ ધનાની શતશસ્યગા ઝુહૃયાનાદિ ચક્રુશ્ચ બહુદા તે અપમાનના. ધર્મ દેવતાનું અપમાન કરવા લાગ્યા. ગામમાં કોઈ પણ મહેમાન આવે તો ધર્મ દેવતાના ઘરે જ મોકલે કે જાઓ એ ખવડાવશે, પણ કેટલાને ખવડાવવું, કઈ હોવું જોઈએ ને. આ રીતે આર્થિક ભીસની અંદર મૂકે, શારીરિક તકલીફ આપે, સર્વ પ્રકારે એ વિરોધ કરવા લાગ્યા. એટલે ભક્તિ દેવી એ ધર્મ દેવતાને પ્રાર્થના કરતા પૂછે છે. આટલી બધી આર્થિક તકલીફ આવી, એમનાથી સહન ન થઈ, છતાં પણ પૂછે છે કેટલી સરસ રીતે. અનેક શાસ્ત્ર નિષ્ણાત સર્વજ્ઞો વર્તતે ભવા અતૈતત કષ્ટ મુક્ત સાધનમ કિંચિદ ઉહ્યતામ. આપ સર્વશાસ્ત્રમાં નિષ્ણાત છો, આપને મારે કોઈ સલાહ સૂચન ન આપવાનું હોય, છતાં પણ સ્ત્રી સહજ ભાવથી હું પ્રશ્ન પૂછું છું કે આપણે આટલા ધર્મનિષ્ઠ છીએ, ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, તો આપણને આવું દુઃખ શા માટે આવ્યું? જો દુઃખ આવે ત્યારે પરસ્પર એકબીજાને વાત કરવી તો પણ કરી તે કરવી એ ભક્તિ દેવી આપણને શીખવે છે. અને ધર્મ દેવતા પણ પાછા સાંભળે છે. ઘણીવાર ઘણા ઘરવાળાનું સાંભળતા જ નથી. દુઃખ પડે વાત કરે તો સલાહ સૂચનનો સ્વીકાર જ ન કરે. એ સૂચનનો સ્વીકાર કરવાનો ધર્મ દેવતા સ્વીકાર કરતા કહે છે, કલ્યાણી શૃણુ મદ્વાક્યમ યદ્બ્રુવે શાસ્ત્ર સંમતમ ધૈર્યેણ તીર્યતે નૂનમ આપદ અબ્ધિ મનીષિભિ. હે દેવી, આપે જે વાત કરી એ શાસ્ત્રમાં સંમત છે, એમાં કંઈ જ ખોટું નથી. દુઃખ આવ્યું છે, પરંતુ એ દુઃખ તરવાનો ઉપાય ધૈર્યેણ તીર્યતે નૂનમ, ધીરજના આધારે આવી જે કઈ ઉપાધિ છે એ ઉપાધિને આપણે પસાર કરી શકીએ છીએ. દુઃખ તો આવવાના જ છે. આ સંસાર એ સુખ દુઃખનો દરિયો છે, એમાં દુઃખ ના આવે એવું ક્યારેય બનવાનું જ નથી. એક ભાઈ દરિયા કિનારે ગયા અને પછી દરિયા કિનારે બેઠા હતા. પછી અડધો કલાક થયો, ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો. એણે પ્રશ્ન કર્યો કે શા માટે અહીંયા બેસી રહ્યા છો? એ કે દરિયામાં સ્નાન કરવા આવ્યો છું. તો સ્નાન કરી લો. એ કે રાહ જોઉં છું ક્યારે આ મોજા બંધ થાય પછી સ્નાન કરવું. એ કે આખી જિંદગી બેસી રહીશ ને તો એ મોજા આવવાના બંધ નહીં થાય, એ તો ચાલુ જ રહેવાના છે. એ મોજાની વચ્ચે તું સ્નાન કરી લે. એમ સંસારના પ્રશ્નો, એ ઉપાધિઓ તો ચાલુ જ રહેવાની છે, એની વચ્ચે કંઈક કાર્ય કરવાનું છે. પરંતુ પ્રશ્ન આવે ત્યારે માણસને દુઃખ થાય કે ભગવાનનું ભજન ભક્તિ કરવા છતાં પણ પ્રશ્ન શા માટે, દુઃખ શા માટે? કદાચ જે અધર્મી હોય
એને દુઃખ આવે તો સમજી શકાય કે જે ધર્મ પાલન નથી કરતા, ધર્મ ભ્રષ્ટ છે, એને કષ્ટ આવે, પણ ધર્મના પાલકને કષ્ટ શા માટે આવે? તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ભાગવતમાં ઉલ્લેખ આવે છે, યસ્યહમ અનુગૃહણામી હરિષે તદ્ધનમ શનૈ. ભગવાન પોતાના રાજીપાની નિશાની જણાવે છે. ભગવાન કે છે, હું જેના પર રાજી થઉં એને શું આપું છું? ભગવાનના રાજીપાનું લક્ષણ શું? એકવાર એક બાઈ મારી પાસે આવ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે, મારા પર મહાદેવજીની બહુ જ મોટી મહેર છે. મેં કીધું જણાવો તો ખરા કેવી મહેર છે? એ કે નોકરીમાં છેલ્લા 25 વર્ષથી લાગ્યો છું, સરકારી નોકરી કરું છું, કલેક્ટરની ઓફિસમાં છું. અમારો 10:30 થી 6:30 નો ટાઈમ હોય, છતાં પણ 11 વાગે જવું અને 2-2:30 વાગે સહી કરીને નીકળી જવું. આજ સુધી કોઈ કશું જ પૂછતું નથી. મહાદેવજીની બહુ મોટી કૃપા છે. પકડાતો જ નથી, ગમે તેટલું આગુ પાછું કરું તોય. નોકરીમાં આવા ધંધા કરો, ટાઈમે ન જાઓ, લાંચ લો અને ન પકડાવો, એને મહાદેવજીની કૃપા કહેવાય? તો મહાદેવજીની કૃપા શું છે? ભગવાન અને સંતની કૃપા શું? બહુ મોટી ઉંમરે દીકરાની પ્રાપ્તિ થઈ જાય એ તો એક લૌકિક કૃપા છે જ, પણ ભગવાન અને સંતની કૃપાનું લક્ષણ જણાવતા લખે છે, ભૂખે મારું ભોંયસુવાળું તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. અસ્યહમ અનુગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનૈ. કૃષ્ણ ભગવાન જાતે કે છે, જેના પર માનો અનુગ્રહ થાય છે, હરિષ્ય તદ્ધનમ શનૈ, તેનું ધન હરી લઉં છું, ધન છીનવી લઉં છું. તતઃ અધનમ ત્યજંતસ્ય સજના દુઃખ દુઃખિતમ. એવા માણસને દુઃખી કરાવું છું, એના સ્વજનો દ્વારા, અન્ય લોકો દ્વારા એ દુઃખી થાય અને પછી એના ઉપર ભગવાન અને સંતની કૃપા વર્ષા થાય છે. આપણે આને કૃપા મનાય? ભગવાન આવું કહે કે બાપાનો કુરાજીપો થયો લાગે છે, કંઈ ભલીવાર જ આવતો નથી, નોકરીમાં ઠેકાણું પડતું નથી, દીકરા થતા નથી. આ કુરાજીપો નથી. ભગવાન અને સંત કદાચ કંઈક આપણી કસોટી કરતા હોય. એ દુઃખ તો આવવાના છે, પણ દુઃખની અંદર એ પ્રકારની સ્થિરતા. પૂર્વના ભક્તો એવા થયા છે કે દુઃખોની અંદર પણ ધીરજ હાર્યા નથી. ભગવાન કસોટી કરે એમાં પણ પાછા પડ્યા નથી. મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મયુરધ્વજ પણ એવા દાનેશ્વરી રાજા છે, સત્યનિષ્ઠ રાજા છે. એની કસોટી કરવા માટે કૃષ્ણ પરમાત્મા એ યુધિષ્ઠિરને પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા. વેશ પલટો કરી નાખ્યો હતો, બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો. ત્યાં પહોંચ્યા અને યાચક વેશે ગયા પછી ભિક્ષાનદેહી બોલી અને માગણી કરે છે ભિક્ષાની. મયુરધ્વજ રાજા એ તો સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજા હતા, એટલે કે છે આપને જે કંઈ જોઈતું એ માગી લો. એ વખતે બ્રાહ્મણ વેશમાં રહેલા કૃષ્ણ ભગવાન કહે છે કે તારું જમણું અંગ કાપીને મને આપ. શું આપવાનું? જમણું અંગ આપવાનું, શરીરનું જમણું અંગ. એ પણ શરત શું? કે તારી પત્ની અને તારો દીકરો એ બંને કરવત લઈને કાપે. પત્ની ને દીકરો બંને કરવત લઈને માથેથી કાપે અને જમણું અંગ આપવાનું. ત્રીજી શરત, તારી 2 આંખો, તારી પત્નીની 2 આંખો, તારા દીકરાની 2 આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ. અને આ રીતે દાન કરવાનું. આ શક્ય લાગે છે? જેવી આ વાત સાંભળી સેનાપતિ ઉભા થઈ ગયા, સૈનિકો ઉભા થઈ ગયા, કાઢો બ્રાહ્મણને. આવી કઈ માગણી હોતી હશે? રાજાને મારવા આવ્યો છે? રાજાજી બધાને ચૂપ કરે છે. એ કે ભલે, એણે આવી માગણી કરી છે. અને પછી પોતે કહે છે કે કાં આવું મૂર્ખો માણસ માગે કાં ભગવાન માગે. આ મૂર્ખો તો નથી લાગતો, થોડોક બુદ્ધિશાળી લાગે છે. આજે ભગવાન મારા ત્યાં યાચક બનીને આવ્યા છે. એમના મનમાં એમ છે કે મારા જેવું કોઈને માગતા ના આવડે, આજે મારે બતાવી દેવું છે કે મારા જેવું કોઈને આપતાય ન આવડે અને આપી બતાવવું છે. મયુરધ્વજે સંકલ્પ કર્યો, પત્નીને વાત કરી, દીકરાને તૈયાર કર્યા, બંને તૈયાર થયા. કરવટ લાવવામાં આવી. હજુ લોકો સમજાવે છે કે મરી જશો. મયુરધ્વજ કે ભલે મરી જવાય, પણ આજે તો આપી બતાવવું છે. કરવત હાથમાં લેવડાવી મયુરધ્વજ પોતે બેઠા છે અને પત્નીને દીકરો કાપવાનો પ્રારંભ કરે છે. આપણને સેજ ટાંકણી અડી જાય ને કેટલી વેદના થાય છે. આ કરવતથી આખું મસ્તક કાપવાનું, શું વેદના નહીં થતી હોય? મયુરધ્વજના મસ્તક એક કાપી રહ્યા છે, લોહીની ધારા છૂટી. કેટલાક તો બેભાન જેવા થઈ ગયા, કેટલાક ત્યાંથી ભાગી ગયા કે આ દ્રશ્ય નહીં જોઈ શકાય. અને છેક ગળા સુધી કપાતા કપાતા આવ્યું અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉપડ્યા. એ કે અમારે જવું છે. પણ ક્યાં જવું છે? આ લેવાનું નથી? એ કે ના, કે અમારે કામનું લાગે એવું રહ્યું નથી. કેમ કામનું લાગે એવું નહીં? એ કે અમારી શરતનો ભંગ થયો છે. શું થયું છે? એની એક આંખમાંથી આંસુનું ટીપું કેમ પડ્યું? અને મયુરધ્વજ રાજાને હજી જીવ હતો, બોલી શકતા હતા. મયુરધ્વજ ભગવાનને કહે છે ભગવાન નજીક આવીને જરા જુઓ તો ખરા, કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે.
કૃષ્ણ ભગવાને જોયું તો ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું. એ વખતે ભગવાન કહે છે, તને વેદના થઈ, દુઃખ થયું, ત્યારથી સહન ન થયું એટલે તારી આંખમાંથી આંસુ નીકળ્યું ને. મયુરધ્વજ કહે છે, પ્રભુ મારે આ શરીરની વેદના જોઈને આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું, પરંતુ મારી ડાબી આંખ આજે એટલે રડે છે. એ વિચાર કરે છે કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો, સાથે જન્મ પામ્યા, સાથે ઉછેર પામ્યા, પરંતુ પૂર્વ જન્મના મારા એવા કયા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે રડે છે. અને જમણી ભગવાનના કામમાં આવી ગઈ. મયુરધ્વજની તો એક આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું, કૃષ્ણ ભગવાનની બંને આંખમાંથી આંસુ નીકળી ગયા. જો આ ભક્ત કહેવાય, જે ભગવાનને પણ કસોટીની અંદર પાછા પાડી શકે છે. દુઃખ તો આવે, પણ એ દુઃખ મુક્તિનો ઉપાય એ કઈ ભાગી છૂટવું, મરી જવું કઈ ઉપાય નથી. 10મા 12માની પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે અમદાવાદમાં કાંકરિયા પાસે, વડોદરામાં સુરસાગર, જામનગરમાં લખોટા પોલીસ ગોઠવવામાં આવે. શેના માટે પોલીસ ગોઠવી દેવામાં આવે છે? અંદર એલા મગર બહાર ન આવી જાય એટલે નહીં, બહાર એલા મગર અંદર ન પડી જાય એટલે. આ બહાર બધા હોય છે ને અંદર ડૂબકીઓ લગાઈ રહે, મરી જાય, એના માટે પોલીસ ગોઠવે છે, સલામતી વ્યવસ્થા. અમદાવાદમાં પોલીસ આ રીતે ગોઠવાયેલી હતી અને એક છોકરો ત્યાં ગયો. પોલીસે પૂછ્યું, શું કરવા આવ્યો? એ કે મરી જવું છે. કેમ મરી જવું છે? એ કે 12મા ધોરણની પરીક્ષા આપી, આટલી મહેનત કરી, મારા બા બાપુજીએ ટ્યુશન કરાવ્યા, છતાં પણ આમ નપાસ થયો, સાવ સરખા ટકા ન આવ્યા. એ કે મરી જઈશ પછી શું થશે? પોલીસ વાળો બુદ્ધિશાળી હતો. એ કે મરી જઈશ પછી શું થશે? એ કે નવો જન્મ લઈશું. નવો જન્મ લીધા પછી એ કે ફરતી ભણશું અને ફરતી ભણીને 12માં પહોંચીને સારા ટકા લાવશું. બહુ હાલો આ દૂરનું વિચારી શકતો હતો વિદ્યાર્થી, આટલું બધું દૂરનું. એ કે મરી ગયા પછી નવો જન્મ ફરતી પરીક્ષા. એટલે પોલીસ વાળાએ વાત કરી કે તું નવો જન્મ ધરીશ તો સીધો 12માં આવી જઈશ. એ કે 12માં કેમ ન હોય? બાલ મંદિરમાં પહેલા જવું પડે, બાલ મંદિર પહેલા બાળોતિયા બગાડવા પડે. એ પહેલા ધીમે ધીમે કરતા 12માં પહોંચે. એક ધોરણની મિનિમમ ગવર્મેન્ટ લેતી હોય 3 પરીક્ષા, અને ટ્યુશન વાળા લે તો પાછી વધારાની. તો 12 તરી 36 પરીક્ષા આપીશ ત્યારે તું 12મા ધોરણની ફાઇનલ પરીક્ષા આપી શકીશ. અને એમાં પાછા ટકા આવે કે ના આવે કઈ નક્કી નહીં, એના કરતા ડોબા ઓક્ટોબરની આપીને પાસ થઈ જાય. શું માથાકૂટ કરે છે? છેક 12માની પરીક્ષા ફરતી આપી 12 વર્ષ પછી અને ટકા લાવવા, હિંમતામાં હારી જવું, તો એના કરતા તાત્કાલિક એક ઉપાય કેમ ન થઈ શકે? આજે માણસો દુઃખ આવે ત્યારે દુઃખ મુક્તિ માટે આત્મહત્યા કરી લે છે. આજે સમાજનું બહુ મોટું દૂષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એટલે વાત દ્રઢ કરાવી છે, મારા આશ્રિતોએ ક્યારેય ગમે તેટલી ઉપાધિ આવે પરંતુ આત્મહત્યા તો ક્યારેય કરવી જ નહીં. મરી જવું એટલે કે આત્મહત્યા કરી લેવી એ દુઃખ મુક્તિનો ઉપાય છે? અરે આ જન્મે મરી જશો તો આવતા જન્મે દુઃખ તો બધા ઉભા જ રહેશે. આ લોકમાંથી કદાચ છટકી શકાય, પરંતુ જીવ સાથે જે કર્મ વળગેલા છે એ ક્યારેય છોડતા નથી. ભગવાનના ભક્તોનો વિચાર, એ લોકોને સુખ દુઃખ નથી આવ્યા? જે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ 25 વર્ષ રહ્યા હતા, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી. દાદા ખાચર પેશાબ જઈ નહોતા શકતા. જે કડુના કલ્યાણદાસે ચોરીમાંથી ત્યાગ કરી અને અદ્ભુતાનંદ સ્વામી બન્યા હતા, એ અદ્ભુતાનંદ સ્વામીનો આંખનો ડોળો આખો બહાર આવી ગયો હતો. આંખનો ડોળો અહીંયા લટકતો હતો, એના પર માખી બેસે, જીવાત ચોટે, લોહીની ધારા નીકળ્યા કરે. આવી પરિસ્થિતિમાં પણ અદ્ભુતાનંદ સ્વામી ધીરજ નથી હાર્યા. દુઃખ તો એમને પણ આવ્યા છે, તો ભગવાનના ભક્ત થઈને દુઃખ નથી આવતા? દુઃખ આવે પણ ભગવાનના ભક્તને દુઃખ લાગતા નથી, કારણ કે કંઈક પ્રકારની એવી સમજણ છે. અહીંયા ધર્મદેવતા એ ભક્તિદેવીને સમજાવે છે, ખેદમ મા કૃ ભદ્રે ત્વમ કસ્યપી આપન્ન સર્વદા સંધ્યા સમે સૂરજસ્ત થાય થતે પ્રભાતે વળિતે જણાય. એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય દિનો ગણેરા. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, સંધ્યા સમય સૂરજ અસ્ત થાય ત્યારે આપણને વિચાર આવે કે સૂરજ ગયો, હવે પાછો આવશે જ નહીં. પણ બહુ શોક કરવાની જરૂરિયાત નથી. થતે પ્રભાતે વળી તે જણાય, પ્રભાત થશે ને પાછો સૂરજ એ જણાશે. એમ એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે દિવસો ગણેરા. દિવસો તો આવવાના, પરંતુ એ પાછા ચાલી જાય છે. ભુજની અંદર એક લાખોપતિ કરોડોપતિ શેઠ હતા. એમના ઘરે એક સંત મહાત્મા પધાર્યા. સંત મહાત્માને જમાડ્યા. પછી પેલા સંત મહાત્માએ કંઈક ભેટ અર્પણ કરી, આપેલા પોતાના યજમાનને ભેટ આપી. એમાં 2 ચિઠ્ઠી હતી. પછી મહાત્માજીએ વાત કરી કે તારા જીવનમાં બહુ સુખ આવી જાય ને પછી એમાંથી એક ચિઠ્ઠી ખોલજે, અને બહુ દુઃખ આવે ત્યારે બીજી ચિઠ્ઠી ખોલજે.
અને પછી મહાત્માજી તો ચાલ્યા ગયા. બહુ સારો આનો કારોબાર હતો, બહુ સુખ સંપત્તિ ઘણી હતી. એના પત્ની કહે છે, ખોલો તો ખરા, મહાત્માજીએ ચિઠ્ઠી આપી છે, શું લખતા ગયા છે? ચિઠ્ઠી ખોલી, ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ એક દિવસ ચાલ્યું જશે, આ પણ એક દિવસ ચાલ્યું જશે. અને ખરેખર એવું થયું. ભૂકંપ આવ્યો અને પછી બિલ્ડિંગ બધું હેઠું પડ્યું અને સાવ રોડપતિ થઈ ગયા. કરોડપતિમાંથી રોડ પર રહેવાનો વારો આવ્યો. જે હતું એ બધું ચાલ્યું ગયું. અને પછી ટીન સિટીમાં રહે ને એવી પરિસ્થિતિ, સાવ કોકના ઘરે માગીને ખાવાનું થાય, સાવ દુર્બળ પરિસ્થિતિમાં આવી ગયા. દુખી થઈ ગયા. એના પત્ની કે છે, મહાત્માજીએ બીજી ચિઠ્ઠી આપી, તે તો ખોલો, કદાચ સ્વિસ બેંકનો કંઈક નંબર હોય તો, ક્રેડિટ કાર્ડનો કંઈક નંબર લખતા ગયા હોય તો કદાચ એમાંથી કંઈક મળી જાય. બીજી ચિઠ્ઠી ખોલી, બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પણ ચાલ્યું જશે. એટલે કે આ દુઃખ જે આવ્યું છે એ પણ ચાલ્યું જશે. દુનિયામાં કોઈ સુખ કાયમી નથી, કોઈ દુઃખ પણ કાયમી નથી. તો આપણા જીવનમાં પણ દુઃખ આવવાના. આર્થિક દુઃખ આવશે, શારીરિક દુઃખ આવશે. દીકરો કયું નહીં કરે, દીકરો ભણશે નહીં, આર્થિક રીતે કરોડપતિમાંથી રોડપતિ પણ થઈ જવાય, પણ એ વખતે આત્મહત્યા કોઈ ઉપાય નથી. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા પછી આવો હલકો ઉપાય ક્યારેય શોધવો નહીં દુઃખ મુક્તિનો. ગમે તેવી કસોટી થાય, વિઘ્નો આવે, પણ ભગવાન અને ભગવાનના સંત એ કંઈક મારું સારું જ કરતા હશે એવી દ્રઢતા સાથે તેમનો અનન્ય આશ્રય કરવાનો છે. ધર્મદેવતા ભક્તિદેવીને આવી સમજ પોતે આપે છે. હનુમાનજીની સ્તુતિ કરે છે. બીજા માસના અંતે સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન દીધા. વૃંદાવન જવા માટે આદેશ આપ્યો. વૃંદાવનમાં ધર્મદેવતા અને ભક્તિદેવી પોતે પધાર્યા. ત્યાં તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને આકાશવાણી દ્વારા સમાચાર આપ્યા કે ટૂંક સમયમાં તમારું દુઃખ દર્દ દૂર થશે, તમારી કુખે હું જન્મ ધારણ કરીશ. અને ભક્તિદેવી ધર્મદેવતા ખૂબ પ્રસન્ન થઈ ગયા, કારણ કે ભગવાન પ્રગટ થવાના છે. ભગવાને આકાશવાણીમાં વાત કરી કે હું પ્રગટ થવાનો છું. એનો ઉલ્લેખ, એની વાત કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને ન કરતા. આ વાત ગોપનીય રાખજો, કોઈ અન્યને જણાવતા નહીં, રહસ્ય રાખજો. ધર્મદેવતા અને ભક્તિદેવી એ છપૈયા પાછા ફરી રહ્યા હતા. રસ્તાની અંદર એક ઝાડ નીચે વિસામો લેવા માટે બેઠા. ત્યાં એવા સમામાં એક તપસ્વી આવ્યો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત્ત ખસી રે. એવો એક તપસ્વી આવ્યો. ધર્મદેવતાને જોયા પછી તપસ્વી એ પૂછે છે કે આપ કોણ છો? ધર્મદેવતાએ વાત ખાનગી રાખવાની હતી, એના બદલે બ્રાહ્મણ જાણી અને ધર્મદેવતા બધું જણાવી દે છે કે હું ધર્મ છું, આ મારી પત્ની ભક્તિ છે, તપશ્ચર્યા કરવા ગયા હતા. ભગવાને આકાશવાણી દ્વારા કીધું છે કે તમારી કુખે જન્મ ધારણ કરીશ. જેવી આ વાત સાંભળીને પેલો અઠહાસ્ય કરવા લાગ્યો, ખડખડાટ હસવા લાગ્યો. ધર્મદેવતા પૂછે છે આપ કોણ છો? એ વખતે પેલો કહે છે હું અશ્વત્થામા છું. અશ્વત્થામા હજી પણ જીવે? મહાભારતને તો 5000 વર્ષ વીતી ગયા, છતાં પણ જીવે? તો શાસ્ત્રમાં લખ્યું છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્ત એતે ચિરજીવિનઃ. જે 7 જણાને ચિરંજીવ ગણાવ્યા છે તે પૈકીના અશ્વત્થામા હતા. એ અશ્વત્થામા ધર્મદેવતાને ભક્તિદેવીને શાપ આપતા પોતે કહે છે સતે પુત્રો ન શક્નોતુ શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવેત નૈવ નિજ વૈરી વિનાશિનમ ઉલ્લંઘ્ય સતુ મદ્વાક્યમ ધારયિષ્યતિ કર્હિચિત શસ્ત્રમ ચેત પ્રાપ્સ્યતિ તદા સ્વવૈરીભ્યો વિનાશનમ. અશ્વત્થામા શાપ આપતા કે છે તારો દીકરો ભલે ભગવાન દીકરા બનીને આવે, પરંતુ જીવન દરમિયાન અસ્ત્ર કે શસ્ત્ર ક્યારેય ધારણ નહીં કરી શકે. ધર્મદેવતા અને ભક્તિદેવી દુઃખી બની ગયા કે ભગવાન પૃથ્વી પર અસુરોનો સંહાર કરવા માટે આવવાના છે અને અસ્ત્રને શસ્ત્ર ધારણ નહીં કરી શકે તો અસુરોનો નાશ એ કઈ રીતે કરી શકશે? દુઃખી બની ગયા. પણ ધર્મદેવતાને ભક્તિદેવીને ક્યાં ખ્યાલ છે કે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે છતાં પણ અસુરોનો નાશ કરી શકે છે. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાને નવું સ્વરૂપ ધારણ ન કર્યું, હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નતું કર્યું. દિવસ નહીં, રાત નહીં, સંધ્યા કાળે ભગવાન કે બધી તારી શરત પ્રમાણે તન મારવો છે, પણ મારવો છે નક્કી, એમાં સેટ પણ ફેરફાર થવા દેવો નથી. ભગવાન સમર્થ છે, સમર્થ શું ન કરે પ્રભુ પલમાં ચાહે શું કરે. ભસ્માસુર કરીને એક રાક્ષસ થઈ ગયો. એ તપશ્ચર્યા કરવા માટે બેઠો હતો, સાધના કરી. પેલા તો રાક્ષસોય તપ કરતા, અત્યારે તો જો કે માણસોય નથી કરતા. પેલા એ લોકો સાધના કરતા હતા, તપ કરતા હતા અને વર્ષો સુધી ઉપવાસ કર્યા. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કહે છે માગે તે આપું. અને ભસ્માસુર કહે છે પ્રભુ ખરેખર રાજી થયા હોય ને
તો હું જેના માથા ઉપર હાથ મૂકું ને એ બળીને ખાક થઈ જાય. જેના માથે હાથ મૂકું બળીને ખાક થઈ જાય. તપ કર્યું પણ હતો તો અસુર ને, એટલે આવી જ વૃત્તિ એના મનની અંદર હતી. બ્રહ્માજી કે તથાસ્તુ, જા કે એ પ્રમાણે થશે, તારી અંદર એવો પાવર આવી જશે, જનરેટર થઈ જશે, જેને માથે હાથ મૂકીને બળી જશે. અને પેલો રાજી થઈ ગયો. રાજી થયા પછી એણે પોતાનો હાથ લાંબો કર્યો અને બ્રહ્માજીના માથે મૂકવા ગયો. અલા બ્રહ્માજી કે મેરી બિલ્લી મુझे म्याऊ, હમણાં તને આશીર્વાદ આપે ને તું મારા માથે હાથ મૂકે, એ કે ટેસ્ટિંગ તો કરવું પડે ને. કે અત્યારે ડુપ્લિકેશનનો જમાનો છે, ભેળસેળ વાળા આશીર્વાદ હોય તો શરૂઆત તમારાથી જ કરીએ ને. બ્રહ્માજીની પાછળ પડ્યો, બ્રહ્માજી આગળ જાય, પેલો પાછળ જાય, દોડ્યા કરે. બ્રહ્માજી ગભરામણમાં આવી ગયા, આરો અસુર માથે હાથ મૂકી દે અને આશીર્વાદ સાચા હતા, મરી જવાય તો. શિવજી પાસે ગયા. શિવજીને કે પ્રભુ તમે સંવારના દેવતા છો, આ રાક્ષસને મારી નાખો જેથી હું બચી જાઉં. શિવજી કે આપણે હોલસેલનો ધંધો કરીએ છીએ, આવા રિટેલમાં પડતા નથી. મોટો ભૂકંપ લાવવાનો હોય, સુનામી લાવવાનું હોય, એક સાથે બધાને ઉડાડવાના હોય ને, તારે મોટા દેવતા છે, સંવારના દેવતા છે, એ ઉપર જાઓ, એ આપણું કામ નહીં. અને પછી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો. એ કે ભગવાન રક્ષા કરો, બચાવી લો. શું થયું? આ પાછળ ભસ્માસુર આવ્યો છે, મેં વરદાન આપ્યું અને માથે હાથ મૂકશે તો મરી જઈશ. વિષ્ણુ ભગવાન કે વરદાન આપવાના બહુ અભરખા જાગે છે, જેને તેને દીધા જ કરો છો. થોડીક પાત્રતાનો વિચાર તો કરવો જોઈએ કે નહીં? એક ભગવાન ભૂલ થઈ ગઈ છે, રક્ષા કરો. વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં, સાઈડ પર બેસી જાઓ, વેઇટિંગ રૂમમાં, આગળનો કાર્યક્રમ હું પતાવું છું. અને વિષ્ણુ ભગવાને પછી મોહિની સ્વરૂપ ધારણ કર્યું. રૂપના અંબાર પોતે બની ચૂક્યા હતા. આજની ભાષામાં કેવું તો મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ કંઈક ભગવાન બની ગયા છે. મોહિની સ્વરૂપ ધારણ કરી અને પછી પોતે આગળ આગળ ચાલવા લાગ્યા. પાછળ પેલો ભસ્માસુર આવતો હતો. ભસ્માસુર બ્રહ્માજીની પાછળ પડ્યો હતો, પણ રૂપ દેખાયું એટલે તરત એની અંદર એની વૃત્તિ ચોંટી ગઈ. એ મોહિનીની પાછળ ચાલવા લાગ્યો. પેલી બાઈ કે છે મારી પાછળ કેમ ચાલે છે? એક મારી સાથે લગ્ન કરો ને. પહેલી જ મુલાકાતને લગ્નની વાત કરે છે. એ કે શા માટે લગ્ન? એ કે ના, કે મારી સાથે તમે લગ્ન કરો. ના કે હું કોઈની સાથે લગ્ન નથી કરતી, ના કે મારી સાથે કરો. એ કે લગ્ન કરવા એ તો મારી કેટલીક શરતો છે. એ કે શું શરત છે? એ કે હું કહું એમ કરવાનું. શું શરત છે? હું કહું એમ કરવાનું તો લગ્ન કરવું. પહેલેથી આ શરત ચાલી આવે છે. અમે કહીએ એમ કરો ને તો લગ્ન થાય. બોલો કે ભાઈ સાહેબ કહેશો એમ કરશું, પણ લગ્ન કરો. પછી કે હું નૃત્ય કરીશ અને તારે નૃત્ય કરવાનું. અલા ભાઈ સાહેબ મને નૃત્ય કરતા ન ફાવે. એ વખતે દાંડિયા રાસ કે આ બધા ગરબા પાર્ટી પ્લોટ નહોતા. નહીં તો એકાદ આંટો મારી આવે તો થોડાક સ્ટેપ લેતા એને ફાઈ ગયા હોત, સનેડાના કે બધા જાત જાતના. એને ક્યાંથી ફાવે? એ કે હું કઈ આવું બધું શીખ્યો નથી. એ કે ના, કે નૃત્ય કરવું પડે જો મારી સાથે લગ્ન કરવા હોય તો. અને પછી તૈયાર કર્યો કે કથકલી નૃત્ય કરવાનો છે. અને સામે પેલાને ઉભો રાખ્યો. આ બાજુ મોહિની ઉભા રહ્યા. એ કે કમર પર હાથ મૂક. રાક્ષસને કમર પર હાથ મુકાવ્યો. બોલ કે થા. એ કે થા. પછી અહીંયા કેડ પરથી ઉપર છાતી પર હાથ મુકાય. એ કે થઈ. થા થઈ, થા થઈ. અડધો કલાક સુધી નૃત્ય કરાયું. પરસે રેપઝેપ કરી નાખ્યો. પછી એનો જ હાથ આમ જમણો હાથ બધે મુકાય કરે. થા થઈ, થા થઈ, થઈ. માથે હાથ મુકાયો અને થવાની હતી એ થઈ. બળીને ભસ્મ થઈ ગયો. લોકોને મારવા જતો તો બળી ગયો. બ્રહ્માજી બહાર એક ભગવાન તમે બહુ હોશિયાર છો કે કોઈ પણ જાતના અસ્ત્ર શસ્ત્ર વગર એના જ પાવરથી, જેમ પેલા લાદેનના માણસોએ કર્યું ને, અમેરિકાના જ વિમાન, અમેરિકાનું પેટ્રોલ, અમેરિકાના બિલ્ડિંગ તોડ્યા, માણસોને મારી નાખ્યા. આને બુદ્ધિશાળી કહેવાય. એમ ભગવાને એવી બુદ્ધિ વાપરીને એ લોકોને ઉડાડી માર્યા. જો ભગવાન સમર્થ છે, એ અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે છતાં પણ રાક્ષસનો સંવાર કરી શકે છે. ધર્મ દેવતાને, ભક્તિ દેવીને સંતો કંઈક આવી ધીરજ બંધાવે છે કે આપ ચિંતા ન કરો, આપના ઘરે ભગવાન પ્રગટ થશે. એ ભગવાન તો સમર્થ હોય છે અને કંઈક આવા અસ્ત્ર શસ્ત્રની જરૂરિયાત પડતી નથી. ભગવાને પોતે સંકલ્પ કર્યો છે ભક્તિ દેવીના કુખેથી જન્મ ધારણ કરવાનો. ભગવાન અથ જીવાનામ શ્રેયસે કરુણાનિધિ. ભગવાન હવે પ્રગટ થવાના છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યની વેળા નજીક આવી છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. ધર્મ દેવતાએ, ભક્તિ દેવીએ પોતાના શરીરની અંદર, મનની અંદર દિવ્ય ચેતનાનો સંચાર થતો હોય એવી અનુભૂતિ થવા લાગી છે. ભક્તિ દેવીએ પ્રસૂતિ કાળની અંદર પ્રવેશ કર્યો છે. સૂતિકા ગૃહની અંદર પોતે સ્થાન ગ્રહણ કર્યું. ધર્મદેવે સોષ્યંતી હોમની તૈયારી રાખી. પ્રભુ જન્મનો દિવસ હવે નજીક આવી ગયો છે. ચૈત્ર સુદ નવમીનું પ્રભાત આજે અવનવા રંગો સજી અને પોતે તૈયાર બન્યું છે. કારણ કે આજે કોણ પ્રગટ થવાનું હતું? 50 વર્ષ અને દોઢ પહોર સુધી વિરાટ બ્રહ્માએ જે સ્તુતિ કરી હતી એ સ્તુતિ આજે સાકાર થવાની હતી. આજે ભક્તોને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરાવનારા ભક્ત વત્સલ ભગવાન પ્રગટ થવાના હતા.
લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપિત કરનાર બ્રહ્મચર્યના સ્થાપક અને પ્રવર્તક એવા મહારાજ પ્રગટ થવાના હતા. જીર્ણ થયેલી ભક્તિને નવપલ્લવિત કરે એવા ભક્તિના લાલ એ આજે પ્રગટ થવાના હતા. ધર્મ ભ્રષ્ટ થયેલા જીવોને એકાંતિક ધર્મની દ્રઢતા કરાવી શકે એવા એકાંતિક ધર્મના ધારક એ આજે પોતે પ્રગટ થવાના હતા. દરેક પ્રકૃતિના તત્વો દેવતાઓ આનંદમાં આવી ગયા છે, કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય નજીક આવે છે. કાળ પણ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપની સેવાનો મને લાભ મળશે. આકાશ પોતે વિચાર કરે છે કે ભગવાન જ્યારે જમીન પર વિચરણ કરતા હશે એ વખતે વાદળ હું લાવી દઈશ ને ભગવાનની ઉપર ગરમી નહીં પડવા દો. દિશાઓ પોતે વિચાર કરે છે, પવન પોતે વિચાર કરે છે કે ભગવાનના પ્રાગટ્યના સમાચાર એ સમગ્ર પૃથ્વી પર ઠેર ઠેર એ પવન દ્વારા અમે પહોંચાડીશું. ચંદ્ર પણ પોતે આનંદમાં આવી ગયો છે, કારણ કે રામચંદ્રજીના પ્રાગટ્યની સેવા એ સૂરજને મળી હતી, કારણ કે રામચંદ્ર ભગવાને બપોરે 12 વાગે પ્રગટ થયા હતા. એ સમયે ચંદ્રને દર્શન નહોતા થયા. આજે સૂરજને આનંદ છે, કારણ કે મર્યાદા પુરુષોત્તમની સેવા સૂરજને મળી હતી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા રાતને 10:10 ચંદ્રને પ્રાપ્ત થવાની છે. એટલે ચંદ્રની આંખની અંદર એને પણ કંઈક આનંદની અનુભૂતિ છે. અગ્નિ તો એના કરતા પણ આનંદિત બન્યા. અગ્નિ દેવતા કહે છે કે તમે તો આકાશમાં હશો, ક્યારે તમને પ્રભુના દર્શન થશે? હું તો દીપકનું સ્વરૂપ ધારણ કરી ભક્તિદેવીના ઢોલિયાની બાજુમાં બેસી જઈશ અને ભગવાન જેવા પ્રગટ થશે પહેલો જ મારો પ્રકાશ એ ભગવાનના મુખારવિંદ પર પાડી અને ભગવાનના પવિત્ર મુખના હું દર્શન એ કરીશ. સૃષ્ટિના સર્વે તત્વોએ આનંદિત બન્યા છે. ચૈત્ર માસ પણ આનંદમાં છે. કવિશ્વર દલપતરામ પોતે લખે છે, જો ચૈત્રમાં વિવિધ ફૂલ ઘણા ફૂલાય, ફૂલ્યાનું કારણ જરૂર હવે જણાય, શ્રી રામ તેમ જન્મ્યા હરિ ચૈત્રમાય, તે ગર્વ ચિત્તધારી ચૈત્ર ફૂલે ફૂલાય. ચૈત્ર માસની અંદર બે મહાવિભૂતિનો પ્રાગટ્ય થયું. રામ ભગવાન તો પ્રગટ્યા, સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જ તિથિએ પ્રગટ્યા. એટલે ચૈત્ર માસ પણ આનંદમાં છે. બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. શિવજી તો પોતે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. સર્વે દેવતાઓએ આકાશની અંદર વિમાન બધા ઉભા રાખી અને ભગવાનના દર્શન કરવા માટે પોતે આવી પહોંચ્યા છે. પ્રકૃતિના તત્વો પણ આનંદ વિભોર બની ગયા છે. એ સમયે ભગવાન પોતે પ્રગટ થવાનો દિવ્ય સંકલ્પ કરે છે. ભક્તિ દેવીના કક્ષની અંદર શીતળ શાંત તેજ એ સમગ્ર કક્ષની અંદર વ્યાપી ગયું છે. કરોડો સૂર્યના પ્રકાશને પણ ઝાંખો પાડે એવો પ્રકાશ એ પ્રસૂતિકા ગૃહની અંદરથી બહાર નીકળવા લાગ્યો છે. એ સમયે ભગવાનને દેવતાઓ પ્રાર્થના કરે છે, નમસ્તેજ તેજ પરમહંસે સ્પૃષ્ટતમસે, નમો માયા માયા પરપુરુષ સંચિંત્ય વપુષે, નમો ભૂતે ભૂતે નિમ્ન વિદૌ સચ સ્થિતિવતે, નમો ભૂયો ભૂય પરમ પુરુષા અનંત ગુણતે. હે પ્રભુ, આપ તેજના પ્રવર્તક છો. આપના શરીરમાંથી અનંત કોટી બ્રહ્માંડની અંદર તેજ વ્યાપે છે, પણ આપનું તેજ જોવા માટે અમે કોઈ સમર્થ નથી. માટે કૃપા કરીને અમારે આપનું તેજ નથી જોવું, અમને આપના મુખના દર્શન કરાવો. દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે, કારણ કે તેજ જોવાની આ મનુષ્ય શરીરે કરીને આ માહિક શરીરની કોઈ સામર્થ્ય નથી. ભગવાનને પ્રાર્થના કરી અને એ સમયે ભગવાન પોતે મનુષ્ય શરીર ધારણ કરવાનો સંકલ્પ કરે છે. સંવત પુરાણ શત ઉપર 37 રૂડો વસંત ઋતુને મધુમાસ દિવસે છે શુક્લ પક્ષ નવમી શશિવાર સાર, ત્યારે થયા પ્રગટ પ્રેમવતી કુમાર. ઈસવીસન 1781 3 એપ્રિલનો દિવસ છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ સોમવારનો દિવસ છે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. પુષ્ય નક્ષત્ર છે. ચંદ્રે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બૃહસ્પતિને શનિનો યોગ છે. સૂર્ય 5મા સૂતના સ્થાને છે. આવા સર્વ શુભ યોગ સાથેના સ્થાને છે. એ સમયે રાતને 10:10 વીતી છે. એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભક્તિદેવીની કુખ થકી પૃથ્વી પર પ્રગટ થાય છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. ભગવાનનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે. આ બ્રહ્માંડમાં પ્રથમ વખત એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ પૃથ્વી પર પધાર્યા છે. દેવતાઓ ભગવાનની મૂર્તિ નિહાળી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. અધર્મ વંશ નાશનમ સુધર્મતા પ્રકાશનમ વિદર્ભા સુરારીને નિમિત્ત એ જે ધારીને ધર્યો મનુષ્ય દેહ છે સુગન્ય ગર્મ ગે છે, નમસ્તુ પુત્ર ભક્તિના સુશિવ સર્વ શક્તિના. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, કારણ કે પ્રભુના પ્રાગટ્યની જે સમયે આવશ્યકતા હતી બરાબર એ જ સમયે ભગવાન પોતે પ્રગટ થયા છે. પાપના અંગાર અને અનીતિના તાપથી આ ધગધગતી ધરતીના નૂર જ્યારે ઓસર્યા, ધીંગાણાને લૂંટરૂપી બાજપંખી માનવીને આશ્રયા, ઠેર ઠેર રાજવીઓ ક્રૂરતાને આશ્રયા, જમુનાને જાનવીમાં માનવીના પાપ બળ્યા, પાવનીના તેજ જ્યારે ધીરે ધીરે નીતર્યા, વાયરા ફૂકાય જોરે સદીઓ ગણિસ્મીના, ત્યારે ઘનશ્યામ અહીં અમી ભર્યા ઉતર્યા. જે સમયે પૃથ્વી પર અધર્મ એનું પ્રવર્તન થઈ રહ્યું હતું એ સમયે ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ થયા છે. દરેક સ્ત્રીઓને ગામની અંદર જે કંઈ માણસો રહેતા હતા
એ લોકોને પણ સમાચાર મળી ચૂક્યા છે. ભક્તિદેવીને ખબર પડી મારી કુખેથી સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા છે. મનુષ્ય દેહ છે પરંતુ સાથે સાથે તેજની આભા છે. ભક્તિદેવી હજી પણ એ તેજના દર્શન કરી શકતા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે, તેનૈવ રૂપેણ, હે પ્રભુ, આપના મૂળ સ્વરૂપે નહીં પરંતુ દિવ્ય સ્વરૂપે નહીં પરંતુ મનુષ્ય રૂપે આપના દર્શન કરાવો તો કંઈક સુખ આવે. કારણ કે સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. સમાન થાય, આપણા જેવા થાય તો મળવાનું કંઈક સુખ આવે. ભારત દેશના લશ્કરી વડા હોય અને પછી પોતાના દીકરાને મળે, એ વખતે કે AK-47 લઈને મળવા ન જવાય. એની સાથે પ્રેમથી મળવાનો છે. એ મૂછો તાણે, ખભે ચડાવે, બધું કરે, છતાં પણ પ્રેમથી મળે તો દીકરાને કંઈક આનંદ આવે. માન, મોટપ, મર્યાદા એને નેવે મૂકે, એ આપણા જેવા થાય તો કંઈક આનંદ આવે. ભગવાન એ ભક્ત જેવા બને છે તો આનંદ આવે છે. બાળપ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. એનું વર્ણન કરતા લખે છે, મુખડું શોભે અતિ બાલુડે વેશરે, સુંદર બુરા માથે નાના નાના કેશરે, હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે, માતાને મન વેલા વેલા મોટા થાય રે. માતા ધીમે ધીમે એને પોષણ આપી રહ્યા છે, લાડ લડાવી રહ્યા છે. આ છપૈયાની જે કઈ સ્ત્રીઓ હતી એ બાળ પ્રભુના દર્શન કરવા માટે એ ધર્મ દેવતાને ભક્તિદેવીના ઘરે પધારી રહી છે. ત્યાં આવે, આ લાલાને રમાડવાનો લાભ પ્રાપ્ત કરે. એ સમયે ભક્તિદેવી પોતાની પાસે જે કઈ પદાર્થો એમને અર્પણ કરે છે. પોતાની પાસે જે કઈ સાધન સામગ્રી હોય એ બધી પેરામણીની અંદર આપે છે. બધી સખીઓએ પોતાના ઘર તરફ પાછી ફરતી હોય ત્યારે પરસ્પર સ્ત્રીઓ વાતો કરે કે તને શું મળ્યું, તને ભક્તિદેવીએ શું આપ્યું. જેમ બેસતું વર્ષ હોય અને છોકરાઓ બધા પરસ્પર બધા મિત્રો ભેગા થાય ને ત્યારે પૂછે તારે કેટલા ભેગા થયા, એ કે તારે કેટલી નોટો આવી. નહીં, બેસતા વર્ષે છોકરાને 5ની નોટો મળે, રોકડા રૂપિયા મળે. એટલે એ લોકોની એ દિવસની કમાણી છે. એ પરસ્પર વાતો કરે કે મારા આટલી નોટો ભેગી થઈ, લખોટી કમાઈને આવ્યો તો લખોટીની ચર્ચા કરે કે મારા આટલી ભેગી થઈ. એમ આ બધી બાઈઓ એ બધી ચર્ચા કરે છે કે તમે ભક્તિદેવીના દીકરાને રમાડવા ગયા હતા, તને કેટલું મળ્યું. એ વખતે પહેલી સખી કહે છે કે મને ચાંદીની થાળી આપી, ભક્તિ માતાએ ચાંદીની થાળી મને અર્પણ કરી. એટલે હું તો રાજી થઈ ગઈ કે લાલાને રમાડવા ગઈ, લાલાના દર્શન કરવા ગઈ, એમાં મને ચાંદીની થાળી મળી. બીજી સખી કહે છે તને તો ચાંદીની થાળી મળી ને, મને તો ચંદનનો હાર આપ્યો. એ ચંદનનો હાર તો એના કરતા પણ કિંમતી કહેવાય. તું ચાંદીની થાળીમાં શું મોહ પામી ગઈ, ચંદનનો હાર મગાય. એટલે પેલી બાઈને ચંદનના હારની ઈચ્છા થઈ. તો કે હાલ પાછી જઉં છું. એટલે પાછી ફરી ભક્તિદેવી પાસે અને ભક્તિદેવીને કહે છે કે મને ચંદનનો હાર આપો, ચાંદીની થાળી પાછી લઈ લો. ભક્તિદેવી કે એક હાર હતો, મેં આને આપી દીધો, મારી પાસે બીજો કોઈ હાર નથી. ના, કે મને ગમે તેમ કંઈક બીજું આના કરતા સારું આપો. પેલી બહેનપણી ના આપ્યું, મને આ કેમ નહીં. ભક્તિ માતાએ પોતાની પાસે બીજી કઈ મગમાળા જેવું હતું એ કાઢીને આપ્યું. પછી એ ચાલતા ચાલતા ગઈ અને રસ્તામાં કોઈક એની ત્રીજી બહેનપણી મળી. એને પૂછ્યું તને શું મળ્યું. એ કે મને તો આપતા હતા પણ મેં ના પાડી. એ કે શું આપતા હતા. એ કે મને ચંદનનો હાર આપતા હતા. એ કે તને ચંદનનો હાર આપતા હતા. હા, કે ચંદનનો હાર આપતા, તોય તે ના પાડી. હા, કે તોય તે મેં ના પાડી. શા માટે ના પાડી, તે શું લીધું એના બદલામાં. એ કે મેં ભક્તિ માતાને એટલું જ કીધું કે મારે ચંદનનો હાર નથી જોઈતો, તમારો જે લાલો છે એને મને છાતી સરસો ચાંપવા દો, બસ એટલામાં બધું આવી જશે. એ ચંદનના હારની મારે કોઈ વિસાત નથી. એ કે તું ગાંડી થઈને ચંદનનો હાર લેવા માટે શા માટે ફરીથી ગઈ. એ ભક્તિ માતાના દીકરાને એકવાર છાતીએ લગાવી તો તું જો, અને પછી જે તને આનંદની અનુભૂતિ થશે એ ચાંદીની થાળી કે ચંદનના હારની અંદર એ સુખ નથી રહેલું. ખાલી છાતીએ ભગવાનને લગાડે તો આનંદની અનુભૂતિ થાય. તો પ્રમુખ સ્વામી અખંડ હૃદયમાં ભગવાનને લઈને ફરે છે, તેમને કેટલા આનંદની અનુભૂતિ થાય. અખંડ હૃદયમાં ભગવાનને ધારીને ફરે છે. તો એ હૃદયમાં ભગવાનને ધારીએ તો આનંદની અનુભૂતિ છે. દુનિયાના તમામ પદાર્થ માત્ર સુખ માત્ર એ ફીકા લાગે. ભગવાનનું સુખ જેણે લીધું એ. યોગી બાપા ઘણીવાર કહેતા કે સંસારનું સુખ કૂચા જેવું છે. આપણે પણ ઘણીવાર બોલીએ કૂચા છે, પણ આપણે મૌખિક રીતે બોલીએ, હૃદયમાં અનુભૂતિ ન પણ હોય, મોટે ભાગે ન જ હોય. યોગી બાપા કહેતા સંસારનું સુખ કેવું હોય. તો શેરડીની સિઝન, આ તો શેરડીનો વિસ્તાર છે, પ્રદેશ છે. આપણે રોડ પર જતા હોય અને પેલા શેરડીના કોલા હોય, રસ કાઢનારા હોય, પેલું મશીન હોય ચીચુડો, એની અંદર શેરડી નાખ્યા હોય, હાંઠા નાખ્યા હોય,
અને પછી એક વાર નાખે રસ નીકળે, બીજી વાર નાખે, ત્રીજી વાર નાખે, 4, 5 વાર ભેગું કરી નાખે, ફેરવે, દબાઈ રસ માત્ર કાઢી લે અને પછી સામે કૂચા પડે. એ કૂચા સામે નાખેલા હોય અને પછી ગધેડા ફરતા ફરતા જતા હોય, પેલાની ઈચ્છા હોય ગધેડાને ખાવા દેવામાં વાંધો નથી. ગધેડા પરસ્પર ભેગા થઈને કૂચા ખાતા હોય અને કૂચા મળે એટલે એક ગધેડું મોઢામાં નાખે, બીજું ગધેડું મોઢામાં નાખે, અને એક કોળીઓ ભર્યા પછી ગધેડું બીજા ગધેડાના મોઢા સામે જો અને પછી મલકાય કે વાહ, આજે તો ફીસ્ટ મળી ગઈ, આજે તો સરસ મજાની વાનગી મળી ગઈ. યોગી બાપા કહેતા કે ગધેડાને ક્યાં ખબર છે કે રસ માત્ર તો નીકળી ગયો છે, આ તો કૂચા છે. કૂચા ખાય છે અને એકબીજાના મોઢા સામે જોઈને મલકાય છે. એમ પરમાત્માની સુખ અને શાંતિની અનુભૂતિ તો ગુણાતીત સંત કરે છે, બાકી બીજા બધા તો કૂચા ખાય છે અને એ કૂચામાંથી આપણને અનુભૂતિ આવે. ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં લખ્યું છે કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂત્ર્યું. કોણ મૂત્ર્યું? ચિંતા ના કરતા, નવસારીની જેમ ઉપર મચ્છર નથી. અહીંયા મચ્છરની અનુભૂતિ થાય છે, એમ ઉપર કઈ મચ્છર નથી. ત્યાં ઓડોમસ લગાવવાની કે કઈ સ્પ્રે મારવાની જરૂર નહીં પડે. પણ આ તો એક કલ્પના કરે છે કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું અને એની જે કઈ જણ આવી એ જણમાંથી પૃથ્વીના તમામ માણસો સુખી છે. એમાંથી જે કઈ જણ પડી હશે એમાં અમેરિકામાં થોડાક છાંટા વધારે પડી ગયા લાગે છે, જાપાન બાજુ, રશિયા, એ બધા દેશોમાં થોડાક છાંટા વધારે પડ્યા અને ગુજરાતમાં એમાં થોડુંક માપનું પડ્યું હશે. મચ્છરનું મૂતર કેટલું ને એમાં છાંટા કેટલા પડે, એમાંથી આખા પૃથ્વીલોકના માણસો સુખી છે. તો મૂળ ભગવાનના ધામની અંદર કેવું દિવ્ય સુખ હશે, એની કંઈક અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. અહીંયા એ ભક્તિદેવીના લાલને દર્શન કરતા લોકો આનંદની અનુભૂતિ કરે છે, પણ કેટલાક લોકો દુઃખી છે. હવે કોણ દુઃખી હશે? અહીંયા લખે છે કે જે લોકો વિરોધી હતા, જે અસુરો હતા, એને હજી પણ દુઃખ થાય છે. દલપતરામ લખે છે કે આજે જે આ ગગનગન જવાસો સુકાઈ જાય, તરુવર તો તમામ ફાલીને ફૂલાય છે. સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય, ગુવડ તો ગલાઈ ખૂણે ઘણા ગભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તોય, અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુણોરુડા રાજહંસ દાખે દલપતરામ, જેમ ફોસ્ફરસ સ્વભાવથી બળી જાય છે. ઘણા ફોસ્ફરસ જેવા હોય, દિવાસળી નામ ઘસે ને તરત હળગી ઉઠે, સ્વભાવથી બળી જાય. સોડિયમ જેવા હોય, સોડિયમને તો ઘસવું ન પડે, એની જાતે સળગે, એવા માણસ હોય જ. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તોય. મહાભારતમાં ઉલ્લેખ આવે, દુર્યોધનનું શરીર દુબળું થતું જતું હતું. દુર્યોધનને પ્રશ્ન પૂછ્યો કે મરડો છે, પેટમાં તકલીફ છે, કબજિયાતની તકલીફ છે, કે ખાધેલું પચતું નથી, ખાવા મળતું નથી, વજન કેમ એટલું બધું ઘટી રહ્યું છે? દુર્યોધન શું બોલ્યા? એક પાંડવો યજ્ઞ કરે છે, પાંડવોની વાહ વાહ થાય છે, એનો યશોગાન ગવાય છે, એ મારાથી સહન થતું નથી. કોઈનો ઉત્કર્ષ થાય સહન ના થાય. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ તે જ્યાદા સફેદ કૈસે, રીન કા ચમત્કાર. કોકનું શર્ટ, કોકનું ખમીસ એ આપણા કરતા સફેદ થાય એ સહન ન થાય. ઈર્ષાની ભાવના. બાજુવાળાના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા આપણા ઘરમાં નીકળે, એના ઘરમાં ટાઢું પાણી થાય ને આપણા ઘરમાં ઊનું થાય. ઈર્ષાની ભાવના. કોઈનો ઉત્કર્ષ સહન થતો નથી. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે ને? કોણ છે? રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ. એ માઇકલ જેક્સને હમણાં 3-4 વર્ષ પહેલા યજ્ઞ કરાવ્યો. હવે એને યજ્ઞને શું લેવા દેવા, તો એને યજ્ઞ કરાવ્યો. 75 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો યજ્ઞ માટે. 75 લાખ રૂપિયા પેલા યજ્ઞ કરનાર ભૂદેવને કે આપ્યા હશે. શેના માટે યજ્ઞ કરાવ્યો છે? એને 23 માણસો નડે છે. કોણ નડે છે? 23 માણસો નડે છે. એના હરીફ હોય ને, પ્રતિસ્પર્ધી હોય, એવા માણસોના નામ લખ્યા, લિસ્ટ આપ્યું કે આટલા માણસો મરી જાય એના માટે યજ્ઞ કરવાનો. 23 માણસોના લિસ્ટ આપ્યા છે, એની આખી યાદી બનાવી અને પછી યજ્ઞમાં બોલીએ ને ઇન્દ્રાય સ્વાહા, એમાં આપણે નહીં યજમાનોના નામ બોલીએ છીએ, એમ 23 જણાની આખી યાદી બનાવી. એમાં હુ ઇઝ ધ ફર્સ્ટ? એમાં પહેલું કોણ છે? સ્ટીવન સ્પીલબર્ગ, જેણે જુરાસિક પાર્ક ડાયનોસોરની ફિલ્મ બનાવી છે, એનું નામ પહેલું લખ્યું છે. એવા ઘણા બધા ડિરેક્ટર, ઘણા બધા એક્ટર, એક્ટ્રેસીસ જે માઇકલ જેક્સનને નડે છે, એવા 23 જણાના નામ લખીને અને પેલા પાસે યજ્ઞ કરાય. સ્ટીવન સ્પીલબર્ગ આય સ્વાહા, એ મરી જવો જોઈએ, પેલો મરવો જોઈએ, એમ કરીને આવા યજ્ઞ કરાવે છે. કેવી માણસોની હલકટ વૃત્તિ છે. કોઈક આગળ વધે એ આપણાથી સહન ના થાય. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તોય, અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. ઘણા માણસોને ગમે તેટલું ખવડાવે ને તો શરીર વધે જ નહીં, અને ઘણા પાણી પીને ફૂલે છે, ઘણા થોડું ખાઈને તોય શરીર વધે, ઘણા એટલા રૂષ્ટપુષ્ટ હોય અને ઘણા એટલો રસ પી જાય ને ગમે તેટલું ખાઈને તોય શરીર ન વધે. અદેખાઈ કરતા હોય. એટલે જેટલા દુબળા હોય બધા ખોટું લગાડવાની જરૂરિયાત નથી.
અને જેટલા જાડા હોય બધા રાજી થવાની જરૂરિયાત નથી. જાડા દેખાઈ કરતા હોય, પટલાય કરતા હોય. પણ આ તો ખાલી કહેવાય એમ માગે છે કે ઉપદ્રવ કોઈ ન કરે છતાં પણ માણસોની જાતે જાતે દુઃખી થતા હોય છે. કોઈકનો ઉત્કર્ષ એ સહન ન થાય, કોઈકના વખાણ થાય એ સહન ના થાય. આજે નવસારીના આટલા હરિભક્ત બેઠા છો, એમાંથી કોકના વખાણ કરું ને અને પછી આપણે એમ કે બધા તાળી પાડીને હરિભક્તનું સન્માન કરીએ, અને એ વખતે જોજો કોકના વખાણ થતા હોય અને એમાં આપણો વિરોધી હોય ને તાળી પાડવી કેટલી અઘરી છે. આપણા બે હાથ હોય ને, બે હાથ તો આટલા જ નજીક છે ને, તાળી પાડવા માટે બહુ દૂર લઈ જવાની જરૂરિયાત નથી, અહીંથી પણ તાળી પાડી શકાય. તોય તમારા હાથ તમારા વિરોધી વ્યક્તિના વખાણ થાય ત્યારે તાળી પાડવી કેટલી અઘરી છે. જાણે એક હાથ કાશ્મીરમાં હોય ને બીજો કન્યાકુમારી હોય ને ભેગા કરતા જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ આપણી વિરોધી વ્યક્તિના વખાણ થાય ત્યારે તાળી પાડતા પડે. એ દરેકના હૃદયની અનુભૂતિ છે. કોઈનો ઉત્કર્ષ સહન નથી થતો, ઈર્ષાની ભાવના. અહીંયા ભગવાન પ્રગટ થયા છે છતાં પણ ઉત્કર્ષ સહન ન થાય, એના મા બાપ સુખી થાય એ સહન ન થાય. ઉપદ્રવ કરવા લાગ્યા છે, હેરાન પરેશાન કરવાનો સંકલ્પ કર્યો. કાલિદત્તે પોતાની જે કઈ કૃત્યાઓ હતી એને વારાફરતી ભગવાન પાસે મોકલે છે. દિગંબરા અસ્ત્ર ગુદાત શૂલા કરે કપાલમ દદતી સરક્તમ, એ કૃત્યાઓ ભગવાન પાસે આવે છે. ભગવાન ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. હજી તો નાનકડા હતા, હજી ચાલી શકે એવા પણ સમર્થ નથી થયા. ભક્તિદેવીએ પોતાની બાજુમાં ભગવાનને રાખેલા હતા. ભગવાન આનંદ કિલોલ કરતા હતા, ભક્તિદેવી જાગ્રત હતા. પણ થોડાક સમય પછી ભક્તિદેવીની આંખો મીંચાઈ ગઈ, આંખ બંધ થઈ, નિંદ્રા આવી ગઈ. નિંદ્રા આવીને પેલી કૃત્યાઓ આવી અને ભગવાનને ઉપાડીને ત્યાંથી લઈ જાય છે. પ્રાપ્તિ તો થઈ હતી પણ જતન ન કરી શક્યા. ભગવાનની પ્રાપ્તિ થાય તો સારું જ છે, પણ યોગી બાપા કહેતા પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘન ન દેવું. ભગવાન મળ્યા છે પછી એને જાળવી રાખવાના છે. 12મા ધોરણમાં સારા ટકા આવે તો સારું જ છે, પણ એને છેક સુધી જાળવી રાખવું. એ ઘણા છોકરા નાના હોય ને તાર ટકા બહુ સારા લાવે. 5મા ધોરણમાં રિઝલ્ટ પૂછે 90%, 95%, 97%, અને 12મામાં એના ઊંધા થઈ જાય છે. કેમ? જાળવી શકાતા નથી. 1% છેક સુધી જાળવી રાખવા એ ખૂબ અઘરું છે. પ્રાપ્તિ તો થાય, એને છેલ્લે સુધી ટકાવી રાખવી એ અત્યંત અઘરી છે. એની ચિંતા કરવાની છે, એનું જતન કરવાનું છે. જેની પાસે ભગવાન હોય એ જતન કરે, જેની પાસે કંઈ જ ન હોય જતન શું કરે? યોગી બાપા કહેતા બે બાબા હતા, ભીમદાન ખીમદા. એકનું નામ ભીમદાન, બીજાનું નામ ખીમદા. બે નાગડા બાવા હતા. શરીર પર રામ સમ ખાવા પૂરતું એ કપડું ન પહેરે, બર્થડે ડ્રેસમાં જેવા જન્મે એવા છેલ્લે સુધી આવા જ હતા. અને પછી એકવાર પોતાની કુટીરમાં કંઈક સૂતા હશે અને ચોર માણસો કંઈક આવ્યા હશે ચોરી કરવા માટે, અને ડબ્બા ડૂબી ખખડાવે, ઘરમાં જે કંઈ એવું નાનો મોટો સામાન હશે. અને ભીમદાન ખીમદા કે છે દોડે દાડે અમને મળતું નથી, અંધારામાં તને શું મળશે? દિવસે અજવાળામાં અમને મળતું નથી, અંધારામાં તને શું મળશે? અને પછી પેલા ભીમદાના શરીર પર હાથ ફેરવતો હતો પેલો, એ કે કદાચ આણે સંતાડી રાખ્યું હશે, નહીં ખિસ્સામાં ચાવી રાખ્યું હોય, તત ખિસ્સામાં પૈસા રાખ્યા હોય, એટલે હાથ ફેરવે. પણ ખિસ્સું હોય તો મળે ને, કપડા હોય તો ખિસ્સું હોય, કાંઈ મળે નહીં. એના શરીર પર હાથ ફેરવતો હતો. બાજુમાં પેલો ખીમદા જાગી ગયા. એ કે શું થાય છે? એક ભાઈ આયા છે ને હાથ ફેરવે છે ને ખંજવાળે છે, સારું લાગે છે. એ કે તારું પૂરું થાય એટલે મારી બાજુ મોકલજે. યોગી બાપા કે આવા જેને નાગા બાવા નાવા નીચોન કઈ હોય, એને કઈ લૂંટાઈ જવાની બીક હોય? એમ દુનિયામાં જેને ભગવાન નથી મળ્યા એને ભગવાન છીનવાઈ જવાની શું ચિંતા હોય? પણ આપણને ભગવાન પ્રાપ્ત થયા છે, એનું જતન કરવાનું છે. પ્રાપ્તિ થઈ છે. ભક્તિદેવી સહેજ નિંદ્રાધીન થયા, એ ભગવાન છીનવાઈ ગયા. હનુમાનજીને પ્રાર્થના કરી, હનુમાનજી પોતે ત્યાં પહોંચી ગયા, સ્તુતિ કરી. પછી હનુમાનજી કૃત્યાઓને મારી એ જે પ્રભુ હતા એને ભક્તિદેવીની પાસે લઈ આવે છે અને કહે છે ભદ્રે તવાયમ શિશુકસ્તુ ન દિવ્યો ન પ્રાકૃતો અસ્તિ અવધેહી સત્યમ. તમારો આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, એ ભગવાન છે. એ સત્ય સિદ્ધાંતને આપ જાણજો. પરંતુ ભગવાનનું ચરિત્ર એવું છે ને, ભગવાન પોતે સંકલ્પ કરીને આવ્યા હતા કે મા બાપને સુખ આપવું છે, એટલે મનુષ્ય લીલા એવી કરે છે, મા બાપ પણ સાથે સાથે ભૂલા પડે છે. થોડોક સમય દિવ્ય ભાવ રે કે ભગવાન છે, થોડોક સમય પાછો મનુષ્ય ભાવ આવી જાય છે. ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા. 6ઠ્ઠા દિવસથી ભગવાને અસુર નાશનો પ્રારંભ કરી દીધો. અશ્વત્થામાએ શાપ આપ્યો હતો ને કે કઈ હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર નહીં પકડે. ભગવાન કે વાંધો નહીં, તારા શાપ પ્રમાણે જીવન વિતાવવું છે, અસ્ત્ર કે શસ્ત્ર મોટે ભાગે પકડવું જ નથી. જો તમે અન્ય અવતારોના ચિત્રો જોવા મળશે ને, રામ ભગવાનના હાથમાં ધનુષ હોય, અન્ય કંઈ માતાજીના ફોટા હોય, કંઈક ને કંઈક અસ્ત્ર શસ્ત્ર જોવા મળે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનની અંદર કંઈક અસ્ત્ર કે શસ્ત્ર એવું કંઈ યુદ્ધ કરવા માટે ધારણ કર્યા નથી. એ યુદ્ધ કરવા નહોતા આવ્યા, શાંત ક્રાંતિ કરવા માટે પોતે આવ્યા હતા. અહીંયા હનુમાનજી દ્વારા
એ અસુરોના નાશનો પ્રારંભ કરાવ્યો. ભગવાન ધીમે ધીમે મોટા થાય છે. હવે તેઓના ઉપર સંસ્કાર કરવાના છે. 16 સંસ્કાર ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કારનો ઉલ્લેખ આવે છે. જન્મના જાય તે શુદ્રઃ સંસ્કારાત દ્વિજઃ ઉચ્યતે. બાળક જન્મે એ પછી પટેલનો હોય, વાણિયાનો હોય, બામણનો હોય, હરિજનનો હોય, એ બધા જ બાળકો જન્મથી સરખા છે. એના ઉપર કેવા સંસ્કાર કરીએ છીએ એના આધારે વ્યક્તિ એનું ઘડતર કરી શકે છે. એ સંસ્કારની ખામી છે. આજે બીજું બધું શીખવામાં આવે છે પણ સંસ્કારનું સિંચન એ કરવાની અંદર આવતું નથી. લૌકિક શિક્ષણ અપાય છે પરંતુ આ શિક્ષણ ઘણી વખત અપાતું નથી. હૃદયનું શિક્ષણ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત વાત કરે છે, ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. હૃદયનું શિક્ષણ એ છે કે શિક્ષણનું હૃદય એ છે કે તમારા હૃદયને શિક્ષિત કરવું. એ હૃદયને શિક્ષિત કરવાની ક્યાંય વાતો જોવા મળતી નથી. સંસ્કારનું સિંચન કરવું, આ મોટે ભાગે ખામી એ સમાજની અંદર રહી જાય છે. બીજું બધું જ આપે છે પણ સંસ્કાર આપવાના રહી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ઉલ્લેખ કરે છે, જો આપ આપના સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. એ વેળા આવશે, આપના સંતાનો પણ આપના હાથમાંથી જશે અને આપની સંપત્તિ પણ આપના હાથમાંથી જશે. અહીંયા ધીમે ધીમે આ પ્રકારના સંસ્કાર, એમાં નામકરણ સંસ્કાર કરવાનો છે. ભારત વર્ષમાં નામ પાડવું એને પણ એક સંસ્કાર કહ્યો છે. માર્કંડે ઋષિ ત્યાંથી પસાર થતા હતા. એ વખતે ધર્મદેવતાએ એમને ત્યાં બોલાવ્યા અને પછી પોતાના બાળકને બોલાવીને બતાવીને કહે છે, મારું આ બાળક છે, એનું નામ પાડવાનું જ, આપ એનું નામ પાડો. માર્કંડ ઋષિએ સંવત 1838 અષાઢ વદ 7 ગુરુવારના દિવસે ધર્મદેવતાના બાળકને જોયા પછી એ પ્રભુની સામે માર્કંડેય મુનિ જોવા લાગ્યા. અને ઋષિ હતા, તપસ્વી હતા, જ્યોતિષ શાસ્ત્ર જાણનારા હતા. ચહેરો જોઈને પોતે પામી ગયા અને પછી પોતે ધર્મદેવતાને કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના જેને નામ પાડ્યા છે એના નામ હું કઈ રીતે પાડી શકું. બાળ પ્રભુ બેઠા બેઠા કહે છે કે અત્યારે આ બધું જ્ઞાન લીક ન કરો, અત્યારે જેટલું કરવાનું સોંપ્યું છે એટલું કરીને જતા રહો, બાકી મારો પરિચય તો હું આગળ કરાવતો જઈશ. અને પછી માર્કંડે મુનિ પોતે કહે છે, યો યોશ્ચ સ્વકીયાનામ હર્તા સાવા પદો દ્વિજ હરિ સંજ્ઞો સ્વતઃ કર્ક રાશિ સ્થિંદોશ્ચ જન્મની. તમારા બાળકનો કર્ક રાશિમાં જન્મ થયો છે. કર્ક રાશિમાં ડ અને હ 2 અક્ષર આવે છે. હરતી દુઃખાની ઇતિ હરિ, હરતી પાપાણી ઇતિ હરિ, હરતી ગર્વાણી ઇતિ હરિ. લોકોના દુઃખ, દર્દ, પાપ અને ગર્વ હરી લેશે એટલે લોકો એને હરી કહીને પણ બોલાવશે. કરશેતી જનાનામ ચિત્તમ, લોકોના ચિત્તનું આકર્ષણ કરશે અને સાથે સાથે એના શરીરનો વર્ણ કૃષ્ણ કલરનો છે એટલે લોકો એને કૃષ્ણ કહીને પણ બોલાવશે. બંને નામ ભેગા થશે એટલે લોકો એને હરિકૃષ્ણ મહારાજ કહીને પણ બોલાવશે એટલે હરિકૃષ્ણ પણ કહેવાશે. સાથે સાથે ગનઃ ઈવ શ્યામ, વાદળ જેવો શ્યામ વર્ણ છે એટલે લોકો એને ઘનશ્યામ કહીને પણ બોલાવશે. સાથે સાથે કહે છે આવા તો એના ઘણા નામ પડશે. અત્યારે 2 નામ હું પાડું છું. ભવિષ્યમાં એની જન્મંગલ નામાવલી, સર્વમંગલ નામાવલી, 108 નામ અને 1008 નામનું પઠન રટન એ બધા સંતો હરિભક્તો કરશે. ભગવાનના અનંત નામ હરિ તારા નામ છે 1000 નામ એ ભગવાનના પડશે. પણ નામ પાડવા એને પણ એક સંસ્કાર કહ્યો છે. આપણા સંતાનોની અંદર જે નામ પાડીએ છીએ એ પણ એક સંસ્કારની ભાવના છે. એવા પવિત્ર નામ પાડવામાં આવતા હતા જેથી નામ પડે તો એવા ગુણ કેળવવાનો કંઈક વિચાર આવે. આજની ભાષામાં આજના સમયની અંદર તો નામ તો એવા પાડે છે ને માણસો જાત જાતના નામ પાડે છે જે હિન્દુ સંસ્કૃતિમાં અને માનવમાં શોભે એવા નામ ન હોય. ઘણીવાર કૂતરાનું નામ છે, છોકરાનું નામ છે, એમાં જ ભેદ ખબર ન પડે. કૂતરાને પિન્ટુ કહેતા હોય, એને ચિંટુ કહેતા હોય અને એવા જ નામ પાછા છોકરાના પાડેલા હોય છે. અમે રોહિશાળા ગામમાં ગયા હતા અને રોહિશાળા ગામ સારંગપુરની બાજુમાં આવેલું એક નાનકડું ગામ છે. એ ગામમાં એક ભાઈને પૂછ્યું શું નામ છે કે હિટલર. રોહિશાળા ગામમાં હિટલર નામ પાડ્યું છે. મેં કહ્યું ડુ યુ નો અબાઉટ હિટલર? હુ ઇઝ હિટલર? હિટલર કોણ છે? કે બહુ મોટા થઈ ગયા. હિટલર નામ પડે. હવે 60 લાખને એને મારી નાખ્યા હતા. તો તારે શું કરવું છે? હિટલર નામ પાડે. હું સાબરકાંઠામાં ગયો તો મોડાસાની બાજુમાં હફસાબાદ ગામ છે. એ ગામમાં પધરામણી ગયા. એક છોકરાનું નામ પૂછ્યું, નાનકડો હતો. એને પૂછ્યું શું નામ? એ કે ગાયલ. જન્મતા વેત ગાયલ? અત્યારથી ગાયલ? મેં કીધું ગાયલ તે કઈ નામ છે, એના અર્થ શું છે? મેં ગાયલ નામ કેમ પાડ્યું? એ કે સ્વામી સન્ની દેઓલની ફિલ્મ આવી હતી ગાયલ એટલે એનું નામ ગાયલ પાડ્યું છે. હવે છોકરાના નામ ફિલ્મ પરથી ફેનિલ ને ટેનિલ ને મોનિલ ને કંઈક અર્થ તો હોવા જોઈએ ને. હવે ફેનિલ પાડ્યું છે. અત્યારે નાનો હોય ત્યારે ફેનિલ કંઈક સારું લાગે. 80 વર્ષનો થશે ને ફેનિલ દાદા કેવું લાગશે? થોડોક તો વિચાર કરો નામ પાડતા.
તો હાચવીને કંઈક બાપા પાસે, કંઈક સંતો પાસે નામકરણના પણ સંસ્કાર છે, કંઈક દિવ્યતાથી, કંઈક સારી ભાવનાથી. એવું નથી કહેતા કે બધા રણછોડભાઈ, ચતુરભાઈ ને મથુરભાઈ ને એવા નામ હવે એક્સપાયર્ડ થઈ ગયા, એવા કદાચ ના પાડીએ, પણ કંઈક ગૌરવ જળવાય, હિન્દુ સંસ્કૃતિમાં શોભે એવા નામ તો હિન્દુના દીકરા થઈને આપણે નામ પાડવા જોઈએ. એટલે અહીંયા એ પ્રકારનું નામકરણ સંસ્કાર એ પૂર્ણ કર્યો. ભગવાનનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યો. ભગવાન ધીમે ધીમે મોટા થાય છે. પછી ધર્મદેવતા પોતે સંકલ્પ કરે છે કે મારા દીકરાની પરીક્ષા કરવી છે. વૃત્તિમ પરીક્ષિતું મથાસ્ય પુરઃ સવસ્ત્ર, કે મારો દીકરો શું બનવા માંગે છે એની કસોટી કરવી છે. એક બાજોટ લીધો, બાજોટ પર રેશમી વસ્ત્ર પાથર્યું, એના ઉપર એક સોનામોર મૂકી, એક તલવાર મૂકી, બાજુમાં એક ગ્રંથ મૂક્યો, 3 પ્રકારની સામગ્રી મૂકી છે. અને પછી ધર્મદેવતા પોતે પરીક્ષા કરે છે કે મારો દીકરો શું બનશે. બાળક નાના હતા ઘનશ્યામ મહારાજ, એ ઘનશ્યામ મહારાજ ગોઠણભેર પોતે ચાલે છે, એ બાજોટની બાજુમાં જાય છે, અને બાજોટની બાજુમાં ગયા પછી 3 વસ્તુને જોવી. હવે બાળક હોય તો ચળકતી વસ્તુમાં લલચાય, બાળક હોય તો તલવારને પકડવા જાય, પણ એમણે તલવારને ન પકડી, એમને સોનામોરને ન પકડી, એમણે શાસ્ત્રને પોતાના હાથમાં લીધું. ધર્મ પિતાએ કરી પરીક્ષા, એ તો દડબડ દોડ્યા, પુસ્તક લીધું હાથે એણે, તલવાર સિક્કો છોડ્યા. શું છોડ્યું? તલવાર અને સોનામોર સિક્કો છોડ્યો અને પુસ્તક હાથમાં લીધું. મહારાજ પોતાના જીવન દ્વારા એ સાબિત કરી બતાવવા માંગતા હતા કે તલવારથી ક્યારે દુનિયામાં શાંતિ નહીં આવે. ગમે તેટલા અસ્ત્ર કે શસ્ત્ર પકડશો, શાંતિ નહીં આવે. સંપત્તિ ગમે તેટલી સોનામોર પ્રાપ્ત થશે, શાંતિ નહીં આવે. શાંતિ તો શાસ્ત્રમાં છુપાયેલી સમજણથી શાંતિ આવશે. એ શસ્ત્ર છોડ્યું, એમણે સોનામોર છોડી અને શાસ્ત્ર પકડ્યું. એ સમયે ગીતાનું શાસ્ત્ર હતું. ભગવદ્ ગીતાના પાના ખોલ્યા, ધર્મદેવતાએ જોયું, એમાં લખેલું હતું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે ભગવાને પોતે પૃથ્વી પર પ્રગટ થાય છે. સહજાનંદ સ્વામીએ, ઘનશ્યામ મહારાજે પૃથ્વી પર પધારીને આ પ્રકારની એક શાંત ક્રાંતિ કરી છે. ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર પધારી અને લોકોના આ પ્રકારના આંતરિક પરિવર્તન એ સમજણના આધારે કર્યા છે. તો આ પ્રકારે એક પરીક્ષાનો પણ સંસ્કાર કર્યો છે. આ પણ એક સંસ્કાર છે કે આપણા બાળકની વૃત્તિની પરીક્ષા આપણે જાણી શકીએ. આ પ્રસંગ સાંભળ્યા પછી તમારો નાનો દીકરો દીકરી જન્મે એટલે ઘરમાં કઈ બાજોટ ગોઠવીને 3 વસ્તુઓ મૂકવાની જરૂરિયાત નથી કે સ્વામીએ પારાયણમાં વાત કરી હતી છોકરાની પરીક્ષા કરવી અને 3 વસ્તુઓ મૂકવી, મોબાઈલ મૂકવો, બાજુમાં પેલું મૂકવું, 3 વસ્તુ. આવી પરીક્ષા લેવાની હું વાત નથી કરી રહ્યો, પણ શાસ્ત્ર આપણને શીખવે છે કે પોતાનો દીકરો દીકરીની વૃત્તિની પરીક્ષા, એ શું બનવા માંગે છે, એની સમજણ કેવી છે, એની સાથે કઈક ફ્રીક્વન્સી આપણી સેટ થાય. ઘણીવાર મા બાપ દીકરા દીકરીને સમજી શકતા નથી, એ શું બનવા માંગે છે. એને એન્જિનિયર થવું હોય ડોક્ટરનો આગ્રહ રાખે, ડોક્ટર થઈને એન્જિનિયરિંગની લાઈનમાં મોકલવાનો આગ્રહ રાખે. આપણા દીકરા દીકરીને આપણે ઘણીવાર એને કઈ લાઈનમાં જવું છે એ સમજી ન શકે, એને કઈ લાઈનમાં આગળ વધવું છે એની કઈ જ છૂટ ના આપે કે આપણી 7 પેઢીમાં કોઈ એન્જિનિયર નથી થયું, આપણે શું કરવા થવું છે, આપણે તો આમાં જ જાઓ. પણ એનો રસ રૂચિ શેની અંદર છે એ ઘણી વખત આપણે પોતે સમજી શકતા હોતા નથી. અહીંયા ધર્મદેવતા પોતે એ પ્રકારે સમજી શકતા હતા. એ પ્રકારની પરીક્ષા કરી હે ભગવાનનો કર્ણવેદ સંસ્કાર કરવાનો છે. સંવત 1838 આસો સુદ પૂર્ણિમા મંગળવારનો દિવસ નજીક આવ્યો. ભગવાનના કાન વિંધાવાના હતા, એને પણ એક સંસ્કાર કહ્યો છે, કર્ણવેદ સંસ્કાર. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને પોતાની બાજુમાં બેસાડ્યા. પછી એક વાળંદને ત્યાં દરજીને બોલાવવામાં આવ્યો છે. દરજીએ બમણા દોરાવાળી રૂપાની સોય લીધી, એક કાન વિંધી નાખ્યો, બીજો કાન વિંધવા જાય છે અને ઘનશ્યામ મહારાજ દેખાતા બંધ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. એટલે દરજી કાન વિનતો અટકી ગયો. ભક્તિ દેવી કહે છે કે અલા કેમ સ્થિર થઈ ગયો, શા માટે કાન વિનતો નથી? એ કે દેખાય તો કાન વિંધું ને, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભક્તિ દેવી કે મને દેખાય પણ કે મને દેખાવા જોઈએ ને. ભગવાનની લીલા આદરી અને પછી રામ પ્રતાપભાઈને કહે છે કે રામ પ્રતાપ જો ખરો ઘનશ્યામ ક્યાં જતા રહે? તો સામે ઝાડ પર બેસી ગયા હતા, સામે ઝાડ પર ઘનશ્યામ દેખાય, ત્યાં પકડવા જાય પાછા નીચે આવી જાય, નીચે પકડવા જાય ઉપર જતા રહે. ભક્તિ માતાએ ઘનશ્યામના કાન પકડ્યા અને કાન બરાબર મચોડ્યા અને પછી કે છે છાના માના કાન વિંધાઈ લો, નહીં તો મેથી પાક મળશે. થર થર ધ્રુજત રહે વચન મેં ઇન્દ્ર મુનિન્દ્રા, થર થર ધ્રુજત રહે વચન મેં અવની અહિન્દ્રા. જેની આજ્ઞામાં શેષ ઇન્દ્ર ચંદ્ર બધા રહેતા હોય એના કાન એ ભક્તિ દેવી પકડી શકે છે. ન તપોભી ન જ્ઞાનેશ્ચ ન કર્મણા હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ. ભગવાનને બીજા કોઈ સાધનો દ્વારા વશ કરી શકાતા નથી.
પરંતુ ભક્તિ, હૃદયની ભક્તિ હોય તો એ ભગવાનને વશ કરી શકાય છે. ગાવે ગુની ગનિકા ગંધર્વ ઓર શારદ સજઈ ગુણ ગાવે, નામ અનંત ગણિત ગણેશ જો, બ્રહ્મા ત્રિલોચન પાર ન પાવે, જોગી જતિ તપસી અરુ સિદ્ધ નિરંतर જાહી, સમાધિ લગાવે તાહી પ્રભુ કો આહિર કી છોહરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. મહારે મુનિના ધ્યાનમાં ના આવે, જે મુનિઓના ધ્યાનમાં ના આવે એ કૃષ્ણ ભગવાનને, એ પરમાત્માને પેલી ગોકુળની ભરવાડણ બાઈઓ થોડાક છાશના પાત્ર માટે, એના માટે એને ગરબે રમાડે, એને પગમાં ઝાંઝર પહેરાવે અને નૃત્ય કરાવે. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. એ તાળી વગાડે અને ભગવાનને નચાવે છે. આ હૃદયની ભક્તિ એ કાર્ય કરી શકે છે. ભગવાન કોઈ સાધનોથી, સાધનાથી વશ થતા નથી. માણસો સાધના કેવી કેવી કરતા હોય છે. થોડાક સમય પહેલા જુનાગઢની બાજુમાં એક ગામ છે, આત્રોલી ગામ છે. આત્રોલી ગામના એક ભાઈએ સંકલ્પ કર્યો કે મારે માતાજીના દર્શન કરવા માટે જવું છે. માતાજી એના ક્યાં આવેલા છે? પાકિસ્તાનમાં માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. કઈ રીતે જવું છે? પ્લેન દ્વારા? ના, પ્લેન દ્વારા નહીં. લાહોર બસ સેવા દ્વારા? લાહોર બસ સેવા દ્વારા નહીં. ચાલતા નહીં. વિશિષ્ટ રીતે પાકિસ્તાન દર્શન કરવા જવું છે. કઈ રીતે? દંડવત કરતા કરતા પાકિસ્તાન જવાનો એમણે સંકલ્પ કર્યો. ક્યાં જુનાગઢ અને ક્યાં પાકિસ્તાનમાં એના માતાજીનું મંદિર. કેટલાક મંદિર પાકિસ્તાનમાં બચ્યા છે, તે પૈકીનું એક મંદિર. એણે દંડવત કરતા જવાનો સંકલ્પ કર્યો. ખાલી સંકલ્પને એણે પ્રયત્ન કર્યો છે, શરૂઆત કરી છે. ગુજરાત સમાચારમાં ફોટોગ્રાફ સાથે 4 વર્ષ પહેલા આવ્યું હતું. એમણે દંડવતનો પ્રારંભ કર્યો છે. ઘરેથી હાથલારી લીધી છે, એમાં સામાન મૂક્યો છે પોતાની સાથે. એક પણ વ્યક્તિ એમની સાથે નથી. સાથે નાળિયેર લીધું છે, શ્રીફળ. 100 દંડવત કરવાના અને પછી જ્યાં પહોંચ્યા હોય ત્યાં નિશાની તરીકે શ્રીફળ મૂકવાનું. ફરીથી ચાલતા ચાલતા પાછા જવાનું, લારીને આગળ લાવવાની અને ફરીથી પાછા 100 દંડવત કરવાના, શ્રીફળ આગળ મૂકવાનું. છાપામાં ગણતરી બતાવી હતી કે રોજના આટલા દંડવત થાય છે. એ લેખે 15 વર્ષ સુધી દંડવત કરશે તો પાકિસ્તાન પહોંચી શકે. જો રસ્તામાં આતંકવાદી ન મળે તો, કંઈક વચ્ચે મારી ન નાખે તો. જો કેવી શ્રદ્ધા માણસોની છે, કેવી સાધના માણસો એ તપ આદિક બધું કરતા હોય છે, તો આવી સાધના પણ માણસો કરે છે. એવી કોઈ પ્રકારે આપણે કઈ સાધના કરી નથી, પણ આ સાધના કર્યા પછી પણ ભગવાનને વશ કરી શકાતા નથી. ગમે તેટલા તપ ઉપવાસ કરો, ગમે તેટલા ઉભા રહો. અમે નાસિક કુંભ મેળામાં ગયા હતા અને કુંભ મેળામાં એક બાબાજી હતા, બહાર બોર્ડ મારેલું હતું, ખડે બાબા. બહાર ખડે બાબા કે ઉભા રહે છે. એટલે અમે ત્યાં ગયા અને પેલું ઝાડ હતું, ઝાડને પેલું હિંચકા જેવું બાંધ્યું હતું અને હિંચકે ટેકો લઈને ખડે બાબા ઉભા હતા. એટલે એની બાજુમાં પેલો સેવક, ચેલાઓ બધા હોય, ચેલાઓ ચેલકીઓ બધા. પેલો એક ચેલો મળ્યો. ચેલાને પૂછ્યું કે ખડે બાબા? હા કે ખડે બાબા. એટલે કીધું એ એકલા થોડા ખડે બાબા, અમે ખડે બાબા જ છીએ ને, અમે ઉભા જ છીએ ને. એ કે વૈસે નહીં, આપ તો અભી ખડે બાકી બેઠ જાएंगे. આ તો ખડે. મેં કીધું કિતને સાલ સે ખડે? એ કે પિછલે 13 સાલ સે ખડે હે. 13 વર્ષથી ઉભા હતા. લિટરલી એના પગ નીચેથી સાવ ખવાઈ ગયા હતા, કાળા પડી ગયા હતા, બ્લડ સર્ક્યુલેશન ન થાય, અંગૂઠાના નખ નીકળી ગયા હતા અને થાંભલા જેવા બની ગયા હતા. રૂવાટી ખરી પડી હતી, કારણ કે લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું હતું. ઉભા ને ઉભા જ હતા, ઉભા ઉભા જ બધી ક્રિયા કરવાની. જો માણસો સાધના કરતા હોય એવું ઘણીવાર આપણને બહાર દેખાય. આપણને એમ લાગે કે ભગવાનને પ્રાપ્તિ માટે સાધના કરે છે. પછી મેં એને પૂછ્યું કે આપ ક્યું સાધના કરે, કબ તક ખડે રહેંગે? તો પેલા બાબાએ મને શું વાત કરી હતી, થોડાક વર્ષ પહેલા કુંભ મેળો નાસિકમાં, તો એમાં જ મેં એને પ્રશ્ન પૂછ્યો. એ કે સ્વામીજી गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में नाम लिखवाना है, जब तक गिनीज बुक ऑफ रिकॉर्ड में नाम न जाए तब तक खड़ा रहना है. હવે ઉભા હતા પણ કોના માટે? गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्डમાં નામ લખાવવા માટે ઉભા હતા. આવી સાધના માણસો કરતા હોય એ શું ભગવાન ભજવા માટે સાધના છે? એની આરાધના છે? તો કદાચ આવી આરાધનાની સાચી આરાધના કરીએ છતાં પણ ભગવાન વશ થયા નથી. એ ભગવાન હૃદયની સાચી ભક્તિથી વશ થઈ જાય છે, એનાથી પ્રસન્ન એ થતા હોય છે. ભક્તિદેવીનું પવિત્ર જીવન હતું એટલે ભગવાન એમને વશ વર્તતા હતા. એમ આપણા હૃદયમાં પણ એવી હૃદયની સાચી ભક્તિ આવે તો ભગવાનને આપણે વશ કરી શકીએ છીએ, પ્રસન્ન કરી શકીએ છીએ. ધીમે ધીમે પ્રભુ પોતે મોટા થવા લાગ્યા. સંવત 1838 તરગામમાં રામ પ્રતાપના સુવાસીની સાથે લગ્ન કરવામાં આવ્યા. સંવત 1839માં ભગવાનના 14 સંસ્કાર કરવાના હતા. પ્રભુને યજ્ઞોપવિત સંસ્કાર, બધું 14 સંસ્કાર બધું વગેરે બધું કરવાનું હતું. એ નિમિત્તે સગા સંબંધી બધા આવ્યા હતા. ધર્મદેવતા ભક્તિદેવી એ સગા સંબંધીને સાચવતા હતા અને પછી સગા સંબંધીની સરભરામાં એટલા પડ્યા
કે બાળક એ ઘનશ્યામની સંભાળ રાખવાનું પોતે ભૂલી ગયા. એક નાનકડા ઘનશ્યામે પોતાના મિત્રો સાથે નાનકડા ઘનશ્યામને રમાડવા લાગ્યા. ભક્તિદેવીની ચિંતા છોડીને સગા સંબંધીને સાચવવામાં પડી ગયા. આ બાજુ કાલિદત્ત આવ્યો. કાલિદત્ત એ ભગવાનને મારવા માટે પ્રયત્ન કરે, વાવાઝોડું ફૂક્યું, વૃક્ષો બધા અથડાવા લાગ્યા અને પછી વૃક્ષ પાડ્યું. ભગવાનના માથા ઉપર છત્ર સમૂહ એ વૃક્ષ ગોઠવાઈ ગયું. છતાં પણ ભગવાન તો હસી રહ્યા છે. આપત્તિ આવે છતાં પણ હસતા હસતા એનો સામનો કરતા ભગવાને પોતાના જીવનમાંથી આપણને શીખવે છે. મુશ્કેલીઓ તો આવે, વૃક્ષ પડ્યું છે છતાં પણ ઘનશ્યામ મહારાજના મોઢા ઉપર પ્રસન્નતા છે. જો આગળ આપણે વાત કરી ને કે મુસીબતો આવે, દુઃખ આવે, છતાં પણ દુઃખની અંદર ભગવાન અને ભગવાનના ભક્ત એ ક્યારે પોતે દુઃખ નથી માનતા. પૂર્વે અવતારોના જીવનમાં પણ દુઃખ આવ્યા છે. રામ ભગવાનના જીવનમાં કેટલા દુઃખ આવ્યા હતા. રામ ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હતો. 108 નદીઓના જળ એકત્ર કર્યા હતા. બધા ઋષિ મુનિઓ આવી ગયા હતા, સંતો મહંતો સગાવાલા બધા આવી ગયા હતા અને રાત્રિમાં કંઈક ફેરફાર થઈ ગયો. જેને રાજ્યાભિષેક થવાનો હતો એને જંગલમાં જવું પડ્યું. છતાં પણ રામ ભગવાને કોઈની સામે કેસ કર્યો છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે રામ ભગવાન જયારે રાજ્યાભિષેક માટે જતા હતા, આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમ. રામ ભગવાન જયારે રાજ્યાભિષેક માટે જતા હતા અને જંગલમાં જતા હતા, એ બંને સમયના રામ ભગવાનના ક્લોઝઅપ મેં લીધા છે, ફોટા પાડ્યા છે. ઋષિ લખે છે કે બંને ફોટા પાડ્યા છે, પણ રામ ભગવાનના એક પણ ચહેરામાં સેજ પણ ફેરફાર થયેલો જોવા મળતો નથી. શું ભગવાનની અંદરથી દૃઢતા હશે, દુઃખોની અંદર પણ સ્થિરતા. આપણે તો ગાડીમાં, કોલિસમાં કે સુમોમાં કે નાની ગાડીમાં આગલી સીટ પર બેઠા હોઈએ અને પછી કોક આવે કે બીજા મહેમાન આવ્યા છે અને તમે થોડાક પાછલી સીટ પર બેસી જાઓ. આપણને આગલી સીટેથી ઉભા કરી અને પાછલી સીટ પર બેસાડે, પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય. તરત જોજો, પહેલી ખુરશીમાં બેઠા હોય, બીજા મોટા મહેમાન આવે, ખુરશી સેટ ચેન્જ કરાવે, બહારથી નહીં જણાવીએ, અંદર તો ફેરફાર થઈ જાય છે. જયારે રાજ્યાભિષેકની જગ્યાએ જંગલમાં જવાનું થાય અને મોઢા પર ફેરફાર ન થાય, રામ ભગવાનને ભજવા એટલે આ શીખવાનું છે એમના જીવનમાંથી. કૃષ્ણ ભગવાનનું તેના કરતા વિપરીત હતું. કૃષ્ણ અને પ્રશ્ન, એમના જીવનમાં તો અપાર પ્રશ્ન આવ્યા છે, દુઃખો આવ્યા છે. આમાંથી જે છોકરાનો જેલમાં જન્મ થયો, આંગળી ઊંચી કરો. કોનો જેલમાં થયો તો ભાઈ? કોઈનો નહીં. આખા નવસારીમાં કોઈનો જેલમાં જન્મ જ નથી થયો. જેલમાં જન્મ ક્યારે થાય? તમારી મમ્મી આગુ પાછું કર્યું હોય તો, મમ્મીને જેલમાં પૂરી હોય તો જેલમાં જન્મ થાય ને. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો તો? જેલમાં. જો જન્મતા વેદ જેલ. હવે કોઈક સગર્ભા બાઈ હોય, હવે સામાન્ય રોડ પર કામ કરનારા મજૂર હોય છે ને, એને પણ પ્રસૂતિના સમયે સારી વાનગીને બધું ખવડાવતા હોય, પોષણ આપતા હોય છે. અહીંયા દેવકીને કોણ પોષણ આપનારું હતું? કોઈક સારા પદાર્થો કોઈ એને આપનારું નહોતું. જેલની અંદર પ્રસૂતિ કાળ બધો પસાર કર્યો. દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે ગરીબ ઘરના મા બાપ પણ એને સાચવતા હોય છે. છોકરાનો જન્મ થાય ત્યારે પેંડા વેચાય, છોકરીનો જન્મ થાય જલેબી વેચાય. કૃષ્ણ જન્મ્યા ત્યારે કયા કઈ કંપનીના પેડા વેચ્યા હતા? શું ખવડાયું તું? કશું જ નહીં. જનતા વેત કોઈ જાતનો આનંદ નથી, કોઈ એવી વહેંચણી થઈ નથી. અહીંયા લોકની અંદર છોકરા છોકરીનો જન્મ થાય ને ત્યારે મામા માસી આવે ખબર કાઢવા માટે, અને છોકરો જન્મે ત્યારે મામા માસી આવે અને પછી જોન્સન એન્ડ જોન્સન પાવડરના ડબલા લઈને આવે, ઘૂઘરા લઈને આવે, છડા લઈને આવે અને જબલા લઈને આવે. એ કે ભાણાભાઈ માટે લાયા, આવું બધું લઈને આવે. કૃષ્ણ ભગવાન ભાણા હતા, તેના માટે મામા શું લઈને આવતા હતા? એના મામા નહોતા કંસ, શું લઈને આવતા? મારવા માટે આવતા હતા. કૃષ્ણ ભગવાનને મામાનું પણ સુખ આવ્યું નથી. જોજો, જન્મથી શરૂ કરીને બધી ગણતરીઓ તમને કરાવું છું. જન્મ જેલમાં, એ પ્રસૂતિકાળનું દેવકીનું સુખ નહીં, મામાનું સુખ નહીં. કદાચ મામા હારા હોય માસીનું જ સુખ આવે, માસીનું સુખ નહીં. માસી કેવા હતા? પૂતના માસી. મારવા માટે આવ્યા હતા, દૂધ પીવડાવવા નહીં, મારવા માટે આવ્યા હતા. માસીનું એ સુખ નહોતું કૃષ્ણ ભગવાનને. કદાચ મામા માસીનું સુખ ન હોય તો પડોશીનું સુખ હોય તો એ આનંદ થાય નહીં. આપણે પડોશીનું સુખ હોય, વાડકી વ્યવહાર ચલાવતા હોય છે. આપણા ઘરે કંઈક બન્યું હોય, પડોશીના ઘરે હાંડવો ઢોકળા કંઈક મોકલાવીએ, 2-2, 3-3, ઘણી વાર તો સોસાયટીથી બીજી સોસાયટી સુધી વાડકીઓ જાય. આવો સંબંધ સારો હોય તો. કૃષ્ણ ભગવાનને પાડોશીનું પણ સુખ નહીં, કોઈ વાડકી મોકલાવતું જ નહોતું. કૃષ્ણ ભગવાન કે કોઈ આપતું નથી, આપણે જાતે લેવાનું શરૂ કરીએ. એટલે મને જાતે ચોરવાનું શરૂ કર્યું. તો વાડકી વ્યવહારનું પણ સુખ નહોતું. હાજ પડે બધી ફરિયાદોનો ઢગલો જ હોય. તારો કનૈયો અમારે ચોરી કરી જાય, તારો કનૈયો માખણ લઈ જાય, તારો કનૈયો દૂધ દઈ જાય, તારો કનૈયો માટલા ફોડી નાખે. કૃષ્ણ ભગવાન કે પાડોશીની ઉપાધિ છે, એનું સુખ એમને આવ્યું નથી. કૃષ્ણ ભગવાનને એમના પત્નીનું પણ સુખ નહીં. કૃષ્ણ લગ્ન પહેલા કે લગ્નનું સુખ,
તો મોટે ભાગે લગ્નમાં કેટલો આનંદ કિલ્લોલ હોય છે, લગ્નમાં કેટલો ખર્ચો માણસો કરતા હોય છે, બધી તૈયારી બધી કરી. કૃષ્ણ ભગવાનને લગ્ન પણ થતા નહોતા, કારણ કે મથુરાવાળા એમ માને કે આ ગોવાળીઓ છે. મથુરાવાળા એમ સમજતા હતા કે આ તો નંદનો યશોદાનો દીકરો ગોવાળીઓ છે, એને આપણી ક્ષત્રિયની કન્યા ન અપાય. અને ગોકુળવાળા એમ માને કે આ તો ક્ષત્રિયનો દીકરો છે, એને આપણી ભરવાડન ન અપાય. બે બાજુથી ના આપે. કૃષ્ણ ભગવાન કે આપણે જાતે શરૂ કરવું પડશે. એમણે જાતે રૂકમણીજીનું અપહરણથી પ્રારંભ કરી દીધો કે આ લોકો નહીં આપે, એટલે આવું કર્યું. બીજું શાસ્ત્રોમાં લખ્યું, લગ્નનું સુખ ના આવે તો કદાચ સ્વસુર ગૃહનું તો સુખ આવે. શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે, અસારે સંસારે, અસારે એવા સંસારમાં સસરાનું ઘર એક શાંતિનું ધામ છે. શિવજી ક્યાં રહે છે? કૈલાસમાં. શિવજીનું પોતાનું ઘર નથી, એમના સસરાનું ગામ છે, એટલે એ પોતે કૈલાસમાં રહે છે. કારણ કે પાર્વતીજીનું જન્મસ્થાન એ પર્વતસ્ય અપત્યમ, પર્વતની દીકરી પાર્વતી હતા, એટલે શિવજી પણ સસરાના ઘરે રહે છે. વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? દરિયામાં. વિષ્ણુ ભગવાનનું ગામ દરિયો નથી, એ તો એમના ઘરવાળા, એમના પત્નીનું દરિયો છે, દરિયાની પુત્રી હતા, એટલે ત્યાં પોતે રહે છે. શિવજી પોતે સસરાના ઘરે રહી શકતા હતા. કૈલા વિષ્ણુ ભગવાન દરિયામાં સસરાના ઘરે રહી શકતા. અને કારણ કે આનંદની અનુભૂતિ થાય. તમે પણ મોટી ઉંમરે પણ નાની ઉંમરે જયારે સસરાના ઘરે જાઓ અને જમાઈનો વટ હોય છે, જમાઈ માટે ગાડલા પથરાઈ જાય ને, પાણીના ગ્લાસ આવી જાય ને, બધું હાચવે કરે ને, અને પછી ડીશ મુકાઈ જાય ને, ડીશ ઉપાડવી ન પડે, જમાઈનો વટ હોય છે. તો આ બધા જમાઈનો આનંદ લેતા. કૃષ્ણ ભગવાનને જવું ક્યાં? ઉપાડીને લાયા હતા. જવા જેવું રાખ્યું હતું? અપહરણ કરીને લાયા પછી સસરાના ઘરે બેહવા જવાય? તો એનું પણ સુખ નહોતું, એની પણ ઉપાધિ હતી. પત્ની તરફથી પણ અશાંતિ. 16,108 હતા. કેવા હેરાન થતા હશે, તમે ગણતરી માંડી શકો ને. એકમાં આટલી ઉપાધિ આવે તો 16,108માં શું તકલીફ પડે? એ તો મારે શું નિરૂપણ કરવું હવે એનું? તો કેટલી તકલીફ પડે. દીકરાનું સુખ નહીં, દેવતાના દીકરા કોલસા, એવા દીકરા પાક્યા હતા. માને જ નહીં, ગાંઠે જ નહીં, દારૂમાં પડી ગયા, અંદર ઝઘડ્યા, એમાં મર્યા. જન્મમાં દુઃખ, મૃત્યુ પણ દુઃખદાયી. કૃષ્ણ ભગવાનનું મૃત્યુ કઈ રીતે થયું? કૃષ્ણ ભગવાનને પારધીએ બાણ મારી અને મૃત્યુ પોતે પામ્યા છે. નિમિત્ત એવું ઉભું કર્યું, પણ ભગવાનનું મૃત્યુ પણ આવું થયું. જન્મથી શરૂ કરી અને ભગવાનના જીવનમાં હંમેશા કષ્ટ આવ્યા છે, પણ કૃષ્ણ ભગવાન વાંસળી વગાડીને મધુરું મોટું મિસકાન જ કરતા રહ્યા છે, એ હસતા જ રહ્યા છે. તો ભગવાનનું જીવન આપણને આ શીખવે છે. કષ્ટ, ઉપાધિ, દુઃખો તો આવે, પણ એ દુઃખોની વચ્ચે પણ આનંદમાં રહી શીખે. ઘણી વાર આપણે ભગવાનની બાજુમાં બેઠા હોય, પૂજા કરતા હોય, તો પૂજામાં એટલા દુઃખી થઈ ગયા હોય ને, ઘણી વાર ઘણા માળા ફેરવતા હોય, આગળ મૂર્તિઓ પાથરી હોય, તો એ પૂજામાં એટલા મૂડલેસ બેઠા હોય. બહારથી કોઈક માણસ પસાર થાય ને એને એમ લાગે કે આ લોકોને કોણ જાણે કેટલું દુઃખ પૂજા કરવામાં પડતું હશે. પૂજામાં એટલા દુઃખી થઈ ગયા હોય. હવે પૂજામાં શેનું દુઃખ આવે છે? એમાં જ કંઈક આનંદની અનુભૂતિ થાય ને, પણ આપણને એ વાત સમજાઈ નથી. અહીંયા ઘનશ્યામ મહારાજ પોતાના જીવન દ્વારા આપણને શીખવી રહ્યા છે, દુઃખો કષ્ટો તો આવવાના, પણ એની વચ્ચે પણ હસતા રહી શકાય છે. પછી કાલિદત્તે મારવાનો પ્રયત્ન કર્યો, પછી ભગવાને સંકલ્પ કર્યો, જે સૂરજ સામી રજ નાખે, ઉલટી આવી પડી આંખે. કાલિદત્ત મોતની શરણ થયો. આ બાજુ ધર્મદેવતાને ભક્તિદેવીને જયારે જાણપણું આવ્યું કે ઘનશ્યામ ક્યાં, જાણપણું આવે પછી થોડીક વાર થઈ ગઈ હોય છે, પછી દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે, પણ શરૂઆતમાં આપણે ઓળખી શકતા નથી. એકવાર એક ગામની અંદર પેલા ગાંચીની દુકાન હતી, તેલ પડીનો ધંધો કરે, અને નાનકડી હાટડી હતી, અને પછી લો કે પાયલીનું તેલ, લો આઠાનાનું ઘી ને ગોળ આ બધી ખરીદીને વેચાણ ને બધું કર્યા કરે. એક પેલા સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. સંત મહાત્મા એની પાસે ગયા અને પછી કહે છે કે મારી પાસે પારસમણી છે, મારે 4 માસે જાત્રા પર જવું છે, પારસમણી તું રાખી મૂક. એ કે ડોન્ટ ડિસ્ટર્બ મી, અત્યારે ઘરાક બધા ખોટી થાય છે કે, અને આ પારસમણી હાલ બાજુ પર રાખો કે. અને તેલ આપવા લાગ્યો, ઘી આપવા લાગ્યો, ગોળ જોખવા માંડ્યો. મહાત્મા કે હમત તો ખરો પારસમણી. એ કે જે હોય કે, પણ સાચવા મૂકી તો રાખ, એટલું તો કર. એ કે આ ગોખલામ મૂકી દો. ગોખલામ પારસમણી મુકાવડાયો. 4 મહિના મહાત્મા જાત્રા કરવા જતા રહ્યા. 4 મહિના પછી પાછા ફરતા હતા. મહાત્માજી વિચાર કરતા હતા કે હવે તો પાછા જઈશું. ગામમાં ઝૂંપડી ને એની જગ્યાએ ઇસ્કોન પ્રોઝોન મોલ થઈ ગયો હશે, બિગ બજાર થઈ ગયું હશે, આખું હાઈ રાઇઝ બિલ્ડિંગ બની ગયા હશે, અને આગળ તો 1000 ને એસ્ટીમ જેવી ગાડીઓ હશે. આવો મહાત્મા સંકલ્પ કરતા ગયા હતા, કારણ કે પારસમણી આપીને ગયા હતા. લોઢા નડાળીને હોનું થઈ જાય. અને પાછા ફર્યા તો એની એ ઝૂંપડી, એનો એ જ ગાંચી, એની એ જ બૂમો, 8 આનાનું ઘી, રૂપિયાનો ગોળ ને આવી જ બધી પરિસ્થિતિ. મહાત્માને ધ્રાસકો પડ્યો કે 4 મહિના પારસમણી આપ્યો છતાં પણ હું દારિદ્ર કેમ ટળ્યું નહીં. મહાત્મા ત્યાં ગયા, કોઈ ગ્રાહક નહોતું, એટલે કે ચાલ આ પારસમણી ક્યાં ગયો, લાવ પારસમણી. એ કે જ્યાં મૂક્યો હોય ત્યાંથી લઈ લો. તે ગોખલામ પારસમણી પડ્યો, ઉપર સેપટ જામી ગયો, તો સાફ સુફી કરી
અને પછી કે મૂર્ખ, તને ખબર છે હું તને શું આપી ગયો હતો? એ કે શું આપ્યું તું? ગ્રાહક નહોતો, નવરો હતો. એટલે કે પારસમણી છે. કે પારસમણી શું થાય? એ કે લોઢાને અડાડીને હોનું થઈ જાય. લાવ તારી દુકાનમાંથી લોઢું લાવ, કે લાવ તારા ત્રાજવા અડાડી આપું, હોનાના ત્રાજવા કરી આપું. પણ એના નસીબ એવા ફૂટેલા ને, ત્રાજવા એ પેલા ચામડાના હતા. લાવ બાટ લાવ, તે બાટ એ પેલા અક્ષરિયા બશેરિયા નદીના પાણકા આવે ને એ પાણા હતા. લોઢું લાવ, લોઢું ક્યાંથી લાવવું? તો પેલો ગોળ ભાગવાના, ગોળના ટુકડા કરવાનો છરો આવે ને, કાટ ખવાઈ ગયેલો, એ છરાને જેવું અડાડ્યું ને એ પેલો છરો સોનાનો થઈ ગયો અને પેલાની આંખો પોળી થઈ ગઈ. પેલો ઘાંચી તો ચક્કર ખાઈ ગયો. એ કે મહાત્માજી કૃપા કરો, 5 મિનિટ માટે આપો, કેવળ 5 મિનિટ માટે. મારા ઘરની પાછળથી રેલવેના પાટા પસાર થાય છે, હમણાં અડાડીને આવું કે, અને પછી નિરાતે કાપ્યા કરીશ, તમારે જતા રહેજો. જો રેલવેના પાટા પસાર થાય એવી વાત કરે છે. અને કહે છે કે એ ઓળખી ન શક્યા. મહાત્માને વાત કરે છે કે 5 મિનિટ આપો. મહાત્મા શું બોલ્યા? એ કે 5 મિનિટની શું વાત કરે છે? 4 મહિના તારા ઘરમાં પારસમણી પડ્યો તો પણ તું ઓળખી શક્યો નથી. એમ ભગવાન અને સંત રૂપી, પ્રમુખ સ્વામી રૂપી પારસમણી કેટલાકના ઘરમાં 40 વર્ષથી છે, કેટલાકના ઘરમાં 10 વર્ષથી, 5 વર્ષથી છે, પણ દારિદ્ર્ય કેમ ટળતું નથી? ઓળખી નથી શકાતા, ઉપયોગ નથી કરી શકાતો. ઉપયોગ કરીએ તો દારિદ્ર્ય ટળે ને, એનો કંઈક સમાગમ કરીએ તો દારિદ્ર્ય ટળે. એમ ભગવાન અને સંતની પ્રાપ્તિ તો થાય છે, એનો કંઈક વિનિયોગ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. અહીંયા ધર્મ દેવતા એ ઘનશ્યામને ભૂલી ગયા. થોડાક સમય માટે સગા સંબંધીમાં પડ્યા, એમાં વ્યવહારમાં પડ્યા અને ભગવાન વિસરાઈ ગયા. ફરીથી પાછા પોતાની પાસે લાવ્યા અને પછી વાલ કરવા લાગ્યા. એ ઘનશ્યામ પ્રભુ એ ધીમે ધીમે પોતાના બાળ મિત્રો સાથે બાળ લીલા બધી કરી રહ્યા હતા. ઘનશ્યામ જ્યારે પણ મીન સરોવર પાસે જાય અને પીપળાના ઝાડ પર ચડી અને ભગવાન પશ્ચિમ દિશા તરફ હંમેશા જોતા. પશ્ચિમ દિશા તરફ જોઈ અને પછી એ દિશા તરફ ઘણે સમય સુધી પોતે દ્રષ્ટિ કરતા રહે. વેણી, માધવ, પ્રાગ વગેરેના મિત્રો હતા. એ ઘનશ્યામને પ્રશ્ન પૂછે કે ઝાડ પર તો અમે પણ ચડીએ છીએ, પણ તું હંમેશા ઝાડ પર ચડી અને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરે છે? એ દિશામાં કોણ રહેલું છે? એ વખતે નાનકડા ઘનશ્યામ પોતાના બાળ મિત્રોને કહેતા કે પશ્ચિમ દિશાની અંદર મારા ભક્તો એ મારી પ્રતીક્ષા કરી રહ્યા છે, મારી રાહ જુએ છે. એ ભક્તોને મળવા માટે મારે પહોંચવું છે. આપણે કેવા સૌભાગ્યશાળી કહેવાય કે ભારતમાં આપણો જન્મ થયો, કે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન જે ભારતમાં જન્મ્યા, એ ભારત દેશમાં આપણો જન્મ થયો. એના કરતા પણ બહુ મોટું સૌભાગ્ય એ છે કે આપણો ગુજરાતમાં જન્મ થયો. કારણ કે ભગવાન જન્મ્યા છપૈયામાં, જન્મ્યા ઉત્તર પ્રદેશમાં, પણ નિવાસ કર્યો ભગવાને અહીંયા ગુજરાતની અંદર. ઉત્તર પ્રદેશ વાળા ભૈયાઓ રહી ગયા અને ગુજરાતીઓ ફાઈ ગયા. જે જન્મ્યા ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હતા, મહારાજ ત્યાંના હતા, એ લોકો બધા રહી ગયા અને ગુજરાતી બધા ફાવી ગયા. એ બહુ મોટું આપણું સૌભાગ્ય છે કે ભગવાને આપણને પસંદ કર્યા. ભગવાન ઝાડ પર ચડીને વાટ જોતા હતા, પણ ભક્તો વાટ જુએ? ભગવાન તો આપણી પ્રતીક્ષા કરે છે આપણને મળવાની, પણ આપણને પ્રતીક્ષા થાય છે ભગવાનને મળવાની? આપણે રાહ જોઈએ છે ક્યારે ભગવાન મળે. એમની અંદર તો આ પ્રકારની ભાવના છે. આપણી મુમુક્ષુતા એ પ્રકારે જાગૃત થાય. ભગવાન ધીમે ધીમે મોટા થાય છે. વિશિષ્ટ પ્રકારના બાળ ચરિત્ર એ પોતે કરી રહ્યા છે. હવે છપૈયામાં થોડીક તકલીફ પડતી હતી. એ સમયે ધર્મદેવતા ભક્તિદેવી પોતે સંકલ્પ કરે છે આપણે અયોધ્યા રહેવા માટે જતા રહીએ. અયોધ્યા રહેવા માટે જાય છે. રસ્તામાં સરયુ નદી પણ પસાર કરે. સરયુમાંથી એકવાર નીકળતા હોય છે. નાવિકે પોતે નાવની અંદર બેસાડે છે. ધર્મદેવતા કહે છે કેટલું ભાડું તું લઈશ? નાવિકે ઘનશ્યામના ચરણોની અંદર 16 ચિહ્ન જોયા અને નાવિક પોતે કહે છે 16 ચિહ્ન જોયા પછી એને પ્રતીતિ આવી કે આ બાળક સામાન્ય નથી, એ ભગવાન લાગે છે. પછી પોતે કહે છે હું સરયુનો કર્ણધાર છું, આ ભવસાગરનો કર્ણધાર છે. એક ધંધાવાળા જે બે ભાઈઓ હોય ને એ ક્યારે એકબીજા પાસેથી કોઈ પ્રકારે રકમ લેતા નથી. ભગવાનને પોતે નાવની અંદર બેસાડે છે અને પછી નાવ આગળ ચલાવે છે. અને પછી કે છેવટે જયારે નાવમાંથી પાર ઉતર્યા પછી ભાડાની વાત કરે છે. એ વખતે કે છે ભાડું આપવું, શું ભાડું આપશો? मैंने तुमको पार लगाया, तुम मुझको पार लगा देना. મેં તમને આ નદીમાંથી પાર લગાયા છે તો એ મને ભવ સાગરમાંથી પાર લગાવી દેજો. રામાયણમાં પણ આવો જ પ્રસંગ, દિવ્ય પ્રસંગ આવે છે. ધોવા દો ને રઘુરાય, તમારા પગ મને ધોવા દો ને રઘુરાય. રામચંદ્ર ભગવાનને પેલો નાવિકે ગંગા નદીમાં ફેરવતો હોય છે અને પછી ગંગા નદીનો પટ મોટો તો હતો જ, પણ છતાં ઘણા સમય સુધી ફેરવ્યા. એટલે રામ ભગવાન કહે છે બહુ ફેરવીશ નહીં, મને ચક્કર આવે છે. ઘણા માણસો નાવમાં બેસે ને તાર ચક્કર આવે. રામ ભગવાન કહે છે બહુ ફેરવીશ નહીં, ગોળ ગોળ ફેરવીશ નહીં, મને ચક્કર આવે છે.
એ વખતે પેલો નાવિક કે છે, મેં તમને 5-10 મિનિટ ફેરવ્યા, એમાં ચક્કર આવે છે, તો 184 અમને ફેરવ કરો છો તો અમને ચક્કર નહીં આવતા હોય? આ વખતે ફેરવવા જ છે બરાબરના, તો અમને આમાંથી કાઢો ને. જો ભક્તની આ પ્રતિજ્ઞા છે, ભગવાનની આ દ્રઢતા છે કે ગમે તે ભોગે અમને આની અંદરથી બહાર કાઢો, એમ અહીંયા ઘનશ્યામ મહારાજને પણ નાવની અંદર બેસાડી અયોધ્યા પહોંચાડે છે. અયોધ્યામાં પહોંચાડી પ્રભુ એ પોતે અભ્યાસ કરવા લાગ્યા છે. ભગવાનનો વિદ્યાભ્યાસનો એ પ્રારંભ થાય છે. બાળપણથી એમની પ્રકૃતિ હતી. કાર્યણીના 3જા વચનામૃતમાં લખ્યું છે, સારો હોય તે તો બાળપણાથી જણાય, બાળપણથી જણાય. ભગવાનની સ્થિર, ધીર, ગંભીર તેઓની પ્રકૃતિ હતી. બાળપણથી તપની રુચિ એ તેઓના જીવનની અંદર આપણને જોવા મળતી હતી. વિદ્યાભ્યાસનો તેઓએ પ્રારંભ કર્યો. સંવત 1842 ચૈત્ર સુદ બીજ શુક્રવારના દિવસે એક શિક્ષકની નિયુક્તિ ધર્મદેવતાએ કરી. શિક્ષકનું નામ હતું હૃદયરામ. હૃદયરામ શિક્ષક હતા. કેટલું ઉત્કૃષ્ટ નામ છે, યથાયોગ્ય નામ. જે હૃદયથી રામને ભણાવે એ હૃદયરામ છે. પ્રેમથી ભણાવતા હતા. દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવે. શિક્ષક પણ કેવા આદર્શ, વિદ્યાર્થી પણ એવા આદર્શ હતા કે ધર્મ દેવતાના પુત્ર ઘનશ્યામે જ્યારે શિક્ષક પાસે જાય ત્યારે શિક્ષકને પ્રણામ કરે, પંચાંગ પ્રણામ કરે. હૃદયરામ કે તારે મને પ્રણામ ન કરવા. ઘનશ્યામ કહેતા શાસ્ત્રોમાં લખ્યું છે, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવતા સમાન છે. આજે તો આચાર્ય દંડવતની વાત તો શું છે, દંડા ફટકારે એવા છોકરાઓ તૈયાર થાય છે. આચાર્યની સામે પડે, આચાર્યને કોર્ટમાં કેસ કરે, મારે. અમે MS યુનિવર્સિટીમાં ભણતા ત્યાં એક છોકરાએ અમારા યુનિવર્સિટીના સાહેબને લાફો મારી દીધો હતો, ફટકારે. આવી પરિસ્થિતિ સમાજમાં સર્જાય છે. શિક્ષક પણ એવા, સાથે સાથે વિદ્યાર્થીઓ, છાત્ર પણ એવા જ. એકવાર એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો, છોકરાને જવાબ ન આપ્યો તો એ છોકરો હસહસ કરતો હતો. સાહેબ કેલા ડોબા, જવાબ નથી આવડતો તો એ હસહસ કરે છે. એ કે સાહેબ તમે જ શીખવાડ્યું છે, મુસીબત ગમે તેવી આવે તો એ હસતા હસતા સામનો કરવો. તો હસતા હસતા આવા મુસીબતના સામના કરવાના છે. કંઈ શીખને, કંઈક ભણને. તો છોકરાઓ પણ આવા હોય છે, કંઈ ભણવું જ નથી. આજે કોલેજમાં જાત જાતના ડે, ચોકલેટ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે એટલા બધા ઉજવાય છે. અમે MS માં ભણતા ત્યાં અમારે એક ડે ઉજવતા હતા, આઉટરેજિયસ ડે. આજે ઓડ ડે કે છે, મિસ મેચ ડે. સૌથી વિચિત્ર જે કપડાં પહેરી લાવે ને એને ઇનામ મળે. અમારી વખતે ઘણા પહેલા હતા, એક બાજુ ચડ્ડી હોય ને એક બાજુ પેન્ટ હોય, એક બાજુ ચડ્ડીની બાય હોય ને એક બાજુ લાંબુ પેન્ટ હોય, ઉપર શર્ટ, એની ઉપર બંડી પહેરવાની, હેલ્મેટ પહેરવાનું. પછી ઓર્થોપેડિક સર્જનના ત્યાંથી પેલા પાટા લઈ આવે, કાઢી નાખેલા પાટા હોય ને ફ્રેક્ચરના, એ બધા પાટા લઈ આવીને પહેરે. અને એક બાજુ વાળ કાપી નાખે, એક બાજુ ટાલ હોય. આ બધું વિચિત્ર બધું કરાયેલું હોય. સૌથી વિચિત્ર જે કપડાં પહેરે ને એને પ્રોફેસરના હાથે ઇનામ મળે. મિસ મેચ ડે. આ શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત થવાનું? આવું શિક્ષણ પ્રાપ્ત કરે. MS યુનિવર્સિટીના એક સમયના વાઇસ ચાન્સેલર હતા અનિલ કાણે. અનિલ કાણેનો અભિયાનમાં થોડાક સમય પહેલા પ્રસંગ આવ્યો હતો. કોલેજમાં છોકરીઓ છે ને ખરાબ કપડાં પહેરીને આવી, એટલે કેટલાક સારા છોકરાઓ એ પ્રોફેસર પાસે ગયા અને પ્રોફેસરના વાઇસ ચાન્સેલરને વિનંતી કરી કે સાહેબ આવું તો ન જવું જોઈએ, આટલા ટૂંકા કપડાં પહેરે, અમારું ભણવામાં મન રહેતું નથી, એ લોકોએ મર્યાદા પ્રમાણે કપડાં તો પહેરવા જ જોઈએ. સાંભળજો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શું બોલ્યા, ડોન્ટ વરી માય ફ્રેન્ડ્સ, બ્યુટી ઇઝ ટુ બી સીન નોટ ટુ બી ટચ. બ્યુટી જોવા માટે તો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોની અંદર પણ આ પ્રકારની વૃત્તિ હોય તો કયા પ્રકારે શિક્ષણ આપી શકશે? એટલે શિક્ષણનું અધઃ પતન એ થાય છે. એકવાર સાહેબે છોકરાઓને પૂછ્યું કે જે જમીન ઉપર રહે એને ભૂચર કહેવાય, ભૂ ઉપર રહે એને ભૂચર કહેવાય, આકાશમાં રહે એને ખેચર કહેવાય, એવો કંઈક શબ્દ બોલો જેની પાછળ ચર આવતો હોય. છોકરો કે સાહેબ ટીચર. એ કે ટીચર કઈ રીતે? એ કે ભૂ ઉપર રહે એને ભૂચર, ખેમાં રહે એને ખેચર, તો ટીચર. એ કે સાહેબ ટી ઉપર રહે ટીચર, જે ચા ઉપર રહે એ ટીચર. આવા ટીચરો છે જેની અંદર ટીચિંગનું લક્ષણ ન રહ્યું હોય એને ટીચર કેમ ના કહેવાય? પણ સારા શિક્ષક કઈ રીતે બની શકાય, સારા છાત્ર કઈ રીતે બની શકાય, એ પણ અહીંયા ઘનશ્યામ મહારાજના જીવન દ્વારા શીખવી શકાય છે. ઘનશ્યામનો વિદ્યાભ્યાસ થઈ રહ્યો છે, સાથે સાથે પોતાના માતા પિતાને દિવ્ય સુખ પોતે આપી રહ્યા છે. હવે ધર્મ દેવતા અને ભક્તિદેવી પોતે ધામમાં પધારવાનો સંકલ્પ કરે છે. એમનું સ્વાસ્થ્ય કથળતું જાય છે. એ પરિસ્થિતિમાં ધર્મ દેવતાએ પોતાના માતા પિતાને કેવી ઉત્તમ સેવા કરી, એક આદર્શ પુત્રનું દ્રષ્ટાંત એમણે પૂરું પાડ્યું છે. અને પછી ગૃહત્યાગનો પોતે સંકલ્પ કરે છે અને ગૃહત્યાગ કરે છે. દુનિયામાં ઘણા બધાએ ઘર છોડ્યા હશે, અમે લોકોએ પણ ઘર છોડ્યા છે.